એકદમ ધીરે મોકલ્યું તો પેલા દેવા અવાજ વધારવો પડે. PM ચલાવું બાવડી પડે માંગવું પડશે અહીંયા નવું વાગે કેટલું તું મળો આજે ધુમ્મસ થોડું વધારે આવી ગયા તો મીંડે ચલો બાળકો આપણે લાસ્ટ સેશનમાં વી હેવ ડિસ્કસ્ડ અબાઉટ ઇમ્પોર્ટ પ્રોસિજર્સ એમાં આજે પેન નો લોચો લાગે છે પણ ઠીક છે ઇમ્પોર્ટ પ્રોસિજર્સમાં આપણે શું જોયું હતું સૌથી પહેલા કયું ડોક્યુમેન્ટ હોય ઇમ્પોર્ટ જનરલ મેનિફેસ્ટ યાદ છે ને પછી સેકન્ડ ડોક્યુમેન્ટ ઇઝ ગ્રાન્ટ ઓફ એન્ટ્રી ઇનવર્સ એ ક્યારે મળે વેન યુ ગીવ એન્ટાયર ડોક્યુમેન્ટ એન્ડ એવરીથિંગ ઇઝ પ્રોપર કોઈ કન્ફ્યુઝન ના હોય કોઈ પ્રોહિબિટેડ ગુડ્સ ના હોય then you get entry inward અને પછી તમે arrival of goods આવે અહીંયા આ થર્ડ કેટેગરીમાં આવશે that is arrival of ship પછી તમને સામાન ઉતારવાની પરમિશન આપશે ઓકે પછી શું થાય then પછી બિલ ઓફ એન્ટ્રી આજે લોચો પડશે જોઈએ બિલ ઓફ એન્ટ્રી કયા નંબર પર હતું થર્ડ યાદ છે બિલ ઓફ એન્ટ્રી કોણ આપશે ઇમ્પોર્ટર શું હશે એની અંદર એની ગુડ્સ ની ડિટેલ હશે એની પોતાની બરાબર અને ઇફ અને એની જોડે આપણે ટેક્સ પે કરવાનો બરાબર છે ટેક્સ સેલ્ફ એસેસમેન્ટ છે તમે કઈ ગડબડ કરી હોય તો પછી તમારી રીતે ભરી દેશો તો they will rectify કે ભાઈ this is error once you pay the tax then they will give you an order that is custom charge order out of custom charge order પછી તમે કસ્ટમ એરિયાથી ગુડ્સ લઈ જઈ શકો this is what we have done basic પછી એની આપણે થિયરી જોઈ હતી હવે આપણે એક્સપોર્ટ પ્રોસિજર જોઈશું એક્સપોર્ટ પ્રોસિજર ઇઝ ઓલમોસ્ટ 80% રિવર્સલ ખાલી કીવર્ડ ચેન્જ થશે તો એ તમે થોડું ધ્યાન રાખો એક્સપોર્ટ પ્રોસિજર્સ પહેલા ડાયાગ્રામમાંથી સમજીએ આપણે then we read it out એક્સપોર્ટ એટલે આપણે આઉટ ઓફ ઇન્ડિયા ગુડ્સ મોકલવાના છે ફ્રોમ ઇન્ડિયા આઉટસાઇડ ઇન્ડિયા તો નંબર આપેલા છે નંબર 1 આપણે એક્સપોર્ટરે સૌથી પહેલા શિપિંગ બિલ આપવું પડે that is bill of export also filed electronically now see here we are transferring say 1000 shares
તો આપણે પહેલા 1000 ચેર્સ ની ઇન્ફોર્મેશન આપવાની ગવર્નમેન્ટ કે ભાઈ આઈ વોન્ટ ટુ એક્સપોર્ટ પ્રોપર ઓફિસર વિલ વેરીફાઈ but see when now you are going to export એટલે આપણે ટેક્સ તો ભરવાનો જ એની પર બાળકો ઇમ્પોર્ટ ઉપર બી ટેક્સ હોય એક્સપોર્ટ ઉપર બી ટેક્સ હોય but technically 80% 90% export are exempt why because export વધારે કરો એટલે આપણી ફોરેન કરન્સી ગ્રો થાય રિઝર્વ ગ્રો થાય પણ તો અમુક વસ્તુ પર બેન છે સે પર બેન ઓર વી કેન સે देयर आर कंडीशनल રૂલ્સ લાઈક સ્પાઇસીસ થઈ ગયા મસાલા થઈ ગયા અમુક કેમિકલ્સ થઈ ગયા તો ધેટ ઇઝ વિથ ચાર્જ તો પ્રોપર ઓફિસર ચેક કરશે કે whatever duty you have assessed and you have paid is perfect goods entered into for export are not prohibited goods exporter has paid the duty એની પર કોઈ ડ્યુટી હોય એ પણ આપણે ભરી દીધી છે સો આ બધું પરફેક્ટ લાગશે પ્રોપર ઓફિસર તો પ્રોપર ઓફિસર તમને આપશે પ્રોપર ઓફિસર will give you grant of entry outwards to the vessel હવે યાદ હશે તમને ઇમ્પોર્ટ માં શું આવતું હતું ગ્રાન્ટ ઓફ એન્ટ્રી ઇનવર્ડ પણ એનો સ્ટેજ અલગ હતો બાળકો આના સ્ટેજ અલગ છે આમાં સૌથી પહેલા તમારે શિપિંગ બિલ ઇશ્યુ કરવાનું Is it okay? સૌથી પહેલા આમાં આપણે શિપિંગ બિલ ઇલેક્ટ્રોનિકલી ફાઇલ કરવાનું ડ્યુટી ટેક્સ કેલ્ક્યુલેશન કરીને ટેક્સ પે કરવાનું proper officer is satisfied that goods entered for export are not prohibited and you have paid duty also so that is point number 2 point number 3 is grant of entry outwards to the vessel પછી વેસલ તરફ એ તમને પરમિશન આપશે અને person in charge of the conveyance હશે એ જોશે what they will check your shipping bill is proper your duty assessed is proper your tax paid is proper 2 મિનિટ જોઈ લો જો બીજા iPad માં પેન નો હોય ને એ બનાવતો છે બધા જેના મોબાઈલ મારે કરવું છે નક્કી દીવા સ્લમ ચેક એનામાં ચાલુ કરી આજે એફઆર ના 2 લેક્ચર પડશે ને એના પછી 50 ડેઝ નું રિસર્ચ ચાલુ કર્યું એમાં થોડું ડિટેલ માં જોવું છે મારે 11 યુએ વાળું કેલ્ક્યુલેશન બી જોવાનું છે વેલ્યુએશન નું એટલે એના પ્રમાણે વેલ્યુએશન થવું છે એમાં ફૂલ વેલ્યુ ઓફ કન્સિડરેશન તો લે ને ફૂલ વેલ્યુ ઓફ કન્સિડરેશન કરે FMV1 FMV2 FMV1 ની અંદર કેલ્ક્યુલેશન આવેલું છે a + b + c + d + e માઈનસ લાયબિલિટી ચાર ભાગ પાડવાના જો ડેપ્રિસિએબલ એસેટ હોય નોન ડેપ્રિસિએબલ હોય ગુડવિલ હોય અને 35 AD વાળી એસેટ 35 AD સાયન્ટિફિક તો એ ચાર હોય જો ડેપ્રિસિએબલ એસેટ હોય ને એમાં ટેક્સ ડબલ્યુડી લેવાનું બુક વેલ્યુ ડબલ્યુડી લેવાનું નોન ડેપ્રિસિએબલ હોય નોન વેલ્યુ લેવાનું ડબલ્યુડી 35 AD પણ નહીં લેવાનું તો એ રીતે એ એફએમવી1 એફએમવી2 છે કન્સિડરેશન તમે મળ્યું એની બરાબર બે એમાં વિચારી એટલે કે તો બધી ડીચર ને લેવું નેટવર્ક ની સેમ રીતે કરી ફર્સ્ટ ઓફ એક્વિઝિશન ઇઝ નેટવર્ક પછી એમાં લોંગ ટર્મ કેપિટલ ગેઇન કે શોર્ટ ટર્મ કેપિટલ ગેઇનમાં બી જોવું છે અમુકની અંદર છે ને પ્રીવિયસ ઓનર નું હોલ્ડિંગ જોવાનું આ પછી ને પછી હું ઇન્ડસ્ટ્રી બિલ્ડિંગ જોવાનું છે પ્રોડક્ટ પ્રોફિટ ડિફાઇન કરે છે ના આવું મોટું આખો ના અરે વાતો આવા પ્રોજેક્ટ કે આવતા હોય એટલે એમાંથી કોઈ ડાઉટ આવે કે જ બી લેવલ પર બોનસ કે બી ફોન કરીને પૂછું મારે આગળ જીતો
દેવ જોડે વાત કરતો હતો. અચ્છા. કોણ છે ભાઈ? એવું તો હું કરો આયેલો ચેક કરી મળી ગયું. રીશેર કરો. ના ના એમ તો બરોડા થી આટલું ટેબલમાં પીસી ને બીજે એક ક્રેડિટ કાર્ડ વાળું એક ઇન્સ્યોરન્સ વાળું એ બધું હું કરું કોડ અપલોડ કરી આખો દિવસ સવારથી પૈસા ક્રેડિટ કાર્ડ જોઈએ કસડા પહેલા પીસી આલા હવે કર. એટલે એવું કઈક હોય છે પણ મેં ડિટેલમાં જોઈશ કેમ કે એમાં બધી વાત છે ઇન્કમ ટેક્સના સેક્શન 93 બી આવે છે સેક્શન 94 કેટલા સેક્શન 94 શું નથી જે દિવસ બોનસની રેકોર્ડ એનાથી 3 મહિના થઈ જાય એની અંદર તમે કોઈ બી એવી સિક્યોરિટી એપ્લાય કરી હોય ને જેના પર તમને બોનસ મળ્યું તો એ રેકોર્ડ ડેટથી 9 મહિના સુધીમાં તમે એ વેચો ને તો જે લોંગ ટર્મ કેપિટલ લોસ આવે ને એનું સેટઅપ ન હોય પ્રોવાઇડેડ તમને બોનસ હજુ પણ ડિબેટ ના રાખે જો બધી નથી પાડે તો મળી જાય પણ જે લોંગ ટર્મ કેપિટલ ગેઇન સેટઅપ બી ના મળે બેનિફિટ બી ના મળે તો એ શું કરશે એ ફ્યુચરમાં જે બોનસ શેર વધ્યા ને એની કોસ્ટ ઓફ એક્વિઝિશન બની જાય પાવર સેક્શન છે બે મિનિટ ફાઇલ જોડે મૂકી. તો વેલ્યુ વાળું વેલ્યુ
તો એ ટ્રાન્સફર એટલે એના પર સક્સેસફુલ તો 250 બી માં ટ્રાન્સફર કરે ને તો ટેક્સ લાગી જાય પણ બીજું ચીલામાં 250 બી માં વેલ્યુ સેટ કરે તો ટેક્સ થશે તો 47.4 માં ચલો બાળકો કમ બેક export procedures. First point, exporter has to file a shipping bill or bill of export to proper officer, that is government officer, custom officer. Custom officer, second point, he will assess કે તમે duty બરાબર calculate કરી છે, you have paid properly, definitely તમારા goods prohibited નથી, એ બધું perfect લાગે proper officer ને. Then third number, proper officer will give you a permission, that is grant of entry outwards to the vessel. એ લઈને તમારે જવાનું શિપના કેપ્ટન જોડે, that is person in charge. પર્સન ઇન્ચાર્જ જોશે બધી વસ્તુ પ્રોપર છે અને પછી તમને ગુડ્સ લોડ કરવાની પરમિશન આપશે. શેમાં? જહાજ ઉપર, વેસલ. આમાં રિવર્સ થાય, વેસલ છેલ્લે જાય, બધું પ્રોસેસ થાય. જैसे say for example you are one exporter, like you there will be 100 exporters, એ બધી આ પ્રોસેસ કરશે. પછી છેલ્લે શું કરવાનું? જે પર્સન ઇન્ચાર્જ છે, પર્સન ઇન્ચાર્જ એટલે કેપ્ટન, એને એક્સપોર્ટ મેનિફેસ્ટ રિપોર્ટ બનાવવાનો. So if you remember import manifest, તમે 100 કન્ટેનર નો ડેટા આપવો પડે, એવી રીતે એક્સપોર્ટ મેનિફેસ્ટ બધા એક્સપોર્ટર નો ડેટા, મટીરીયલ જે લઈ જવાનું છે, કન્ટેનર ડિટેલ એક્સેટ્રા, યુ હેવ ટુ સબમિટ ટુ પ્રોપર ઓફિસર. દે વિલ ડુ રિકન્સિલેશન કે ભાઈ આ આટલી વસ્તુ આપણે અહીં પરમિશન આપી હતી, બધી લોડ થઈ ગઈ છે. અને પછી પ્રોપર ઓફિસર તમને પરમિશન આપશે વિથ રિટર્ન ઓર્ડર પરમિટિંગ ધ કન્વેન્સ ટુ લીવ ધ કસ્ટમ સ્ટેશન્સ. અને પછી તમે કસ્ટમ સ્ટેશન્સ લીવ કરશો અને 12 nautical miles ની બહાર જશો એટલે એક્સપોર્ટ કહેવાશે. Okay, so whatever we have understood in import, it is almost nearly opposite. એનો ફ્લો થોડો રિવર્સ થઈ જાય, બરાબર? પેલામાં ગુડ્સ પહેલા આવે, આમાં ગુડ્સ છેલ્લે જાય, પછી પેલો ઇમ્પોર્ટ મેનિફેસ્ટ આપે અને આમાં છેલ્લેથી બીજું એક્સપોર્ટ મેનિફેસ્ટ હોય, એ રીતે ફ્લો ચાલશે. Now if we go for theory quickly, the procedure for exportation of the goods by air, sea, land is outlined. સૌથી પહેલા ફાઇલિંગ અ શિપિંગ બિલ. ઓકે, ફાઇલિંગ એ શિપિંગ બિલ ની વાત કરીએ તો એક્સપોર્ટર ઇઝ રિક્વાયર્ડ ટુ પ્રેઝન્ટ ઇલેક્ટ્રોનિકલી. બાળકો કસ્ટમ શિપિંગ બિલ તમારે આપવું પડશે બે વસ્તુમાં, વેસલ અને એર. અને જો બાય રોડ જાઓ તો બિલ ઓફ એક્સપોર્ટ. શું હતું પેલામાં? ઇમ્પોર્ટમાં એમાં ઇમ્પોર્ટ રિપોર્ટ હતો, યાદ છે કે નહીં? અને શિપિંગ બિલ ની જગ્યાએ શું હતું? ઇમ્પોર્ટ જનરલ મેનિફેસ્ટ. એટલે વેસલ અને એરક્રાફ્ટ હતું તો ત્યાં અલગ હતું, બાય રોડ હતું તો અલગ હતું, અહીંયા પણ એવું છે, થોડું રિકન્સાઇલ કરવાનું. એક્સપોર્ટર એન્ટરિંગ ઇનટુ એક્સપોર્ટ ગુડ્સ, અગેન ઇફ યુ રિમેમ્બર આઈ હેવ સેડ ટેક્સ પોતે કેલ્ક્યુલેટ કરવાનો, યુ હેવ ટુ સેલ્ફ એસેસ ધ ટેક્સ and you have to pay the duty if any leviable on such goods, subject to verification of proper officer. Order of permitting clearance and loading of the goods for exportation. If proper officer is satisfied that whatever goods you have given is not prohibited and exporter has paid duty on them, પછી એ તમને પરમિશન આપી દેશે. Once they give permission, then grant of entry outward. A vessel intending to start loading of export goods must be first granted an entry outward by proper officer. Then master of the vessel shall not permit any goods export કરવાના નહીં જ્યાં સુધી તમારી જોડે entry outward હોય નહીં. અને fourth, entry outward આવી જાય, so loading of goods on a conveyance for exportation. Then everything you have to load it exportation માટે. Exported goods will be loaded with the permission of captain, that is person in charge. He shall not permit loading of customs station unless shipping bill or bill of transshipment etc. is not duly signed and duly passed by proper officer. અને પછી આપણે બનાવવાની summary. આપણે એટલે person in charge. Person in charge will make delivery of export manifest and report. Export report will be again by land and manifest will be in case of vessel and aircraft. અને બધું બની જાય પછી તમને એક રિટર્ન ઓર્ડર મળશે. Person in charge of conveyance which has bought any imported goods or loaded any export goods at custom station shall not cause or permit conveyance or you cannot depart until તમારી જોડે રિટર્ન ઓર્ડર.
ઓકે, તો આ બધી વસ્તુ એની અંદર લખી છે. હવે બાળકો આની અંદર છે ને પોઈન્ટ ઓફ ટેક્સેશન આવશે. નાઉ ધીસ ઇઝ રિલેટેડ ટુ યોર મેઇન ચેપ્ટર, ધેટ ઇઝ ચેપ્ટર નંબર 4 વેલ્યુએશન. એટલે અહીંયા અલગ અલગ વસ્તુ આપી છે. મારી નોટ્સમાં મેં સાઈડમાં ચાર્ટ બનાવી રાખી હતું, પણ અત્યારે પેન રહી ગઈ એની, તો ઇટ્સ ઓકે, આપણે બનાવી તો દઈશું જ, કઈ એવું મોટી વસ્તુ નથી. તો તમે ક્યાં જગ્યા કરશો? પેજ 1 માં ઇન્ડેક્સની નીચે કે ક્યાંય તમને જગ્યા મળે, અને યાદ બી રાખવાનું છે, ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ. અને 2-4 જગ્યા હું તમને કહીશ, અહીં જવું પડશે, પછી ત્યારે શોધતા નહીં. એક બોક્સ બનાવીશું આપણે, એક ઇમ્પોર્ટ માટે, એક એક્સપોર્ટ માટે. અને બધું એક સાથે એટલે લખીએ છીએ કે વી ડોન્ટ ગેટ કન્ફ્યુઝડ, કે ભાઈ સમ એક્સપોર્ટ નો બી કોકવાર પૂછી કાઢે, કોકવાર ઇમ્પોર્ટ નો બી. 99% સમ્સ આર ઓફ ઇમ્પોર્ટ, તો વન્સ ઇન અ વાઇલ એકાદ વાર એક્સપોર્ટ નો પૂછી કાઢે, લોચો ના પડે એટલે. એક આપણે શું યાદ રાખવું પડે? ધેટ વિલ બી રેટ ઓફ ડ્યુટી. રેટ ઓફ ડ્યુટી એટલે 10% ડ્યુટી લેવાની છે, 15% ડ્યુટી લેવાની છે. એન્ડ સી વાય ધીસ સમ બીકમ્સ ટેકનિકલ ઇન ચેપ્ટર નંબર 4, કેમ કે તમને છે ને 5-6 રેટ ઓફ ડ્યુટી આપી દે, જાણી જોઈને કન્ફ્યુઝ કરવા. આમાંથી કઈ એક્ઝેક્ટ રેટ ઓફ ડ્યુટી યુ હેવ ટુ કેલ્ક્યુલેટ. અને બીજો એક એક્સચેન્જ રેટ આવે. ઘણી વાર છોકરાઓ કન્ફ્યુઝ થઈ જાય બંનેમાં, બંનેમાં રેટ લખ્યો એટલે, પણ આ રેટ ઓફ ડ્યુટી પર્સન્ટેજ છે. આ એક્સચેન્જ રેટ એટલે ડોલર ઇન્ટુ INR ના જે કન્વર્ઝન હોય એ. સો એસ સચ ધેર આર 3-4 પોઈન્ટ્સ ફોર ઇમ્પોર્ટ, પણ આપણે કોર પોઈન્ટ લખીશું, બીજા હું તમને સમજાવી દઈશ. મેઇન તો શું હોય, આપણે ટેક્સ ક્યારે ભરવાનો હોય? વેન ઇટ ઇઝ ફોર હોમ કન્ઝમ્પશન. હોમ કન્ઝમ્પશન લાસ્ટ સેશનમાં આપણે ડિસ્કસ કર્યું હતું. શું હતું? ઇન્ડિયામાં આપણે બનાવીને લાવીને રીસેલ કરીએ. તો વોટ શુડ બી ધ રેટ? તો દે વિલ ગીવ યુ 3-4 રેટ. જહાજ આવ્યું ત્યારે આ રેટ હતું, પછી આ રેટ થયું, તમે લેવા ગયા ત્યારે આ રેટ હતું, એમ કે મલ્ટિપલ રેટ આપશે. સો વોટ યુ હેવ ટુ રિમેમ્બર, કે યુ હેવ ટુ ટેક એન્ટ્રી બિલ ઓફ એન્ટ્રી નો રેટ, અથવા ગ્રાન્ટ ઓફ એન્ટ્રી ઇનવર્ડ્સ. આ બંનેમાંથી whichever is earlier. whichever is earlier. અને ડોલર ટુ INR રેટની વાત કરતા હોઈએ તો આના માટે એક્સચેન્જ રેટ 3-4 આપશે, પાછા કન્ફ્યુઝ કરવા. RBI નો રેટ આ છે, એકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ પ્રમાણે રેટ આ છે. તો આપણે કયો રેટ લેવાનો? બાળકો CBIC નો રેટ લેવાનો, બીજા કોઈ રેટ લેવાના નહીં. ઓકે, અને એમાં બી બિલ ઓફ એન્ટ્રી વખતનો જે એક્સચેન્જ રેટ હોય, that rate. See, entire valuation chapter is based on these multipliers. If this multiplier is wrong, your entire sum will go wrong. પછી લોકો આપશે માર્ક, પણ ખાલી નામ ના, પછી બરાબર 6-7 માર્ક નો 1-2 માર્ક આપે, વધારે ના આપે. પછી if we talk about export, તો let export order issue થાય ત્યારે, અને યાદ રાખો સેક્શન 51 બી લખી શકો, if you can remember section. અને એક્સચેન્જ રેટ માટે ડેટ ઓફ filing of shipping bill. Shipping bill, if it is ship, vessel or aircraft, or bill of export, જે હમણાં ભણીને આયા, in case if it is vehicle. અહીંયા તમારે વારંવાર આવવું પડશે, એટલે યાદ રાખજો અને ટ્રાય ટુ મગ અપ ઓલસો. લેટ એક્સપોર્ટ ઓર્ડર એક ઓર્ડર નું નામ છે. મેં એ કહેશે કે ભાઈ એઝ પર પ્રોપર ઓફિસર ધીસ ડે એક્સપોર્ટ ઓર્ડર વોઝ પાસ્ડ. એક જ જગ્યાએ તમારે બે માંથી વિચારી અર્લિયર યાદ રાખવું પડ્યું, પણ કેમ યાદ આવે તમને? કઈ હા, એમાં શું હતું કે પહેલા જનરલી ફર્સ્ટ ડોક્યુમેન્ટ ઇઝ ઇમ્પોર્ટ જનરલ મેનિફેસ્ટ, સેકન્ડ ડોક્યુમેન્ટ ઇઝ ગ્રાન્ટ ઓફ એન્ટ્રી ઇનવર્ડ, થર્ડ વન વોઝ બિલ ઓફ એન્ટ્રી. સો લોજિકલી તો આપણને એવું લાગે સર પહેલા જહાજ આવે પછી જ તમે એન્ટ્રી ફાઇલ કરવાના છો ને, ટેકનિકલી. પણ તમને યાદ છે કે એક્સેપ્શન હતું એનું, કે જહાજ આવે અને પહેલા બી જો તમારી ઈચ્છા હોય
તો કરી શકાય, બહુ વહેલા નહીં. એટલે એક જગ્યાએ આ પ્રોવિઝન છે કે વિચર ઇઝ અર્લી. બીજે તમને આ બધા પ્રોવિઝન નડશે નહીં. પછી જ્યારે આવું કઈ આવે તમારે ધ્યાન બી રાખવું પડે. ઇઝ ઇટ ઓકે? So now if we go for the provision જે અમને સમજાયું છે, point of taxation in case of import. Remember section, dear students, if you can remember section 15, rate of duty and tariff valuation. If goods are cleared for home consumption માટે જો goods clear થયા તો date of presentation of bill of entry or grant of entry inward which is later લખવાનું હતું, earlier લખ્યું આનું ઉપર નીચે, સોરી આખી પીડીએફ ની પેટર્ન બદલીને એમાં મગજ બાકી. સર વિચ ઇઝ લેટર કેમ? બાળકો સામાન આવે ત્યારે ને તમે 30 દિવસ પહેલા કરી નાખો, પણ ગુડ્સ એન્ટ્રી ઇનવર્ડ 15 દિવસ પછી આવ્યું, જહાજ જ પછી આવ્યું, તે વિચર ઇઝ લેટર લેશે. જહાજ આવી ગયું, તમે 15 દિવસ પછી ગયા, તો જ્યારે તમે અપ્લાય કરો ત્યારે જે રેટ ચાલતો હોય એ. ઇઝ ઇટ ઓકે? પણ બે ડેટ છે એમાં, બીજા કોઈમાં તો બે ડેટ છે જ નહીં. સો ધેટ ઇઝ નોટ અ કન્ફ્યુઝન. સો રિમેમ્બર હોમ કન્ઝમ્પશન, date of presentation of bill of entry or entry of grant of entry inward whichever is later. એક એક્ઝામ્પલ આપે છે સિમ્પલ, કેમ કોઈ ચેપ્ટર લેટર છે. ફોર્થ, bill of entry is presented on 1/1/2010. The vessel or aircraft arrived on 3/1. vessel થોડું લેટ આવ્યું. In this situation, relevant date for determination of rate is 3/1. Though for the procedural purpose, the bill of entry was filed on 1/1/2010, but the purpose of determining the rate of duty and tariff valuation of goods will be the bill of entry, which is deemed to be filed on 3/1/2010. Is it okay? હા, એ તો કરવું જોઈએ, કેમ કે રેટ બદલાઈ જાય ને ઘણી વાર, જો રેટ બદલાઈ જતો હોય તો. પણ મોસ્ટલી શું હોય, એઝ આઈ શેર્ડ લાસ્ટ ટાઈમ, કે કસ્ટમ્સમાં માર્કેટ્સ રેવન્યુ કેલ્ક્યુલેશન પ્રમાણે રોજ ચેન્જ થાય એ નથી કરતા એ લોકો. એ 15-20 દિવસ માટે તો ફિક્સ જ કરી નાખે 10 પર. પણ એ 15-20 દિવસમાં જ આ થઈ ગયું હોય 15 નું 18, તો પછી વિચારીશ લેટર આવ્યો હોય એ જ લેશે લોકો. ધેન સેકન્ડ પોઈન્ટ દે હેવ એક્સપ્લેન, પણ આપણે બોક્સમાં નથી લખ્યો કેમ કે મિસેલિયસ પોઈન્ટમાં આવે કે ઇફ ધીસ ગુડ્સ આર ડિપોઝિટેડ ઇનટુ વેરહાઉસ. નાઉ યુ અન્ડરસ્ટેન્ડ વેન યુ પુટ ઇટ ઇન વેરહાઉસ. આપણે લાસ્ટ સેશનમાં અન્ડરસ્ટેન્ડ કર્યું કે ટેક્સ ભરીશું આપણે વેરહાઉસમાં મૂકીએ ત્યારે? ના. ક્યારે? જ્યારે કાઢીશું ત્યારે, 6 મહિના પછી. તો જ્યારે કરતા હોય ત્યારે આપણે એક બોન્ડ કરીએ એવી વાત થઈ હતી, ઇનટુ બોન્ડ. કેટલો ડ્યુટીનો? 3 ટાઈમ્સ. પણ ટેક્સ ક્યારે ભરવાનો? વેન વી રિમૂવ. તો વેન વી રિમૂવ ત્યારે એનું નામ શું પાડી દઈએ છીએ આપણે? ટેક્સ બોન્ડ. યાદ છે ને? So the rate of duty and tariff valuation prevailing on the date of bill of entry for home consumption, પણ ક્યારે? when X bond bill of entry is presented will be applicable. In short, તમે goods જ્યારે ઘરે લઈ જાઓ ત્યારે જે રેટ ચાલતો હોય એ ભરવો પડે. Any other case, આના સિવાય કઈ હોય, then rate of duty and tariff valuation prevailing on the date of payment. જે દિવસ તમે પેમેન્ટ કરો એ દિવસ જે રેટ ચાલતો હોય એ પ્રમાણે ભરવાનું. Is it okay? આ ઘણીવાર છે ને એની અધર કેસ તમને બહુ મળે જ નહીં કે એની અધર કેસ શું હોય સર, આના સિવાય કઈ રીતે ગુડ્સ આવે? તો આના સિવાય છે ને જનરલી નથી આવતા બાળકો, પણ એક કોન્સેપ્ટ છે નાનકડો, દૂર છે, તો કોરિલેટ કરીને લખી નાખો તમને યાદ રહેશે. એવું મળશે નહીં તમને, ક્યાં આવશે એટલે કહી દો. પેજ નંબર 21 પર સેક્શન 21, અને આ છે ને મલ્ટિપલ ટાઈમ આસ્ક પ્રોવિઝન છે. સર કેમ? યાદ ના રહે એટલે કઈ છે નહીં ખાસ, એક્સપ્લેનેશન બી જોરદાર નથી, બધું વન લાઇનર છે એટલે મોસ્ટલી ભૂલી જાય છોકરાઓ. સેક્શન 21, વિચિત્ર નામ બધા, જેટસમ, ફ્લોટસમ, ડેરિલિક એન્ડ બ્રેકેજ, ઓલ ટેકનિકલ વર્ડ્સ. સર શું છે આ? તો બાળકો જેટસમ એટલે શું? Those are goods which are intentionally thrown in sea. એટલે જહાજ ડૂબી રહ્યું છે, એટલે તમને એવું થયું કે સર આ જહાજ ડૂબી જશે તો શું કરી શકાય? તો
તો જો જહાજ ડૂબવાનું હોય તો ડૂબશે જ, એમાં કશું નહીં થાય. પણ તમે ભારી સામાન પહેલા ફેંકી દો તો થોડું મોડું ડૂબે. જહાજ તો યાર ડૂબવાનું ચાલુ થાય એટલે એની પ્રોસેસ હોય ડૂબી જ જાય. પણ એ ઘણા બહુ મોટા જહાજ હોય, આઈ સેડ મલ્ટિપલ ટાઈમ, કે જો એમાં કોઈ જગ્યાએ લોચો બી પડે ને તો બી એને 4-5 કલાક તો થાય ડૂબતા. એ એટલું ફટાફટ ડૂબી જાય નહીં. પણ ઓફકોર્સ જેટલી ભારી વસ્તુ તમે ફેંકી દો તો એ ફ્લોટ થોડી કરવાનો પ્રોબેબિલિટી વધે. તો જાણી જોઈને તમે જે જહાજને બચાવવા માટે ફોર પ્રોટેક્ટિંગ ધ વેસલ ઇન અ બેડ વેધર કન્ડિશન, એને જેટસમ કહેવાય. ઇઝ ઇટ ઓકે? પછી જે પાણીમાં તમે ફેંકી દીધું એ બંને ભેગું થાય. પાણીમાં તમે જે ફેંકી દીધું, જે ડૂબી ગયું એ જેટસમ, પણ જે તરી રહ્યું છે ફ્લોટ એટલે ખબર છે ને ઇંગ્લિશ મીનિંગ, ફ્લોટ કરું તો જે તરી રહ્યું છે એ ફ્લોટ સમ. એ સર શું તરે? ડિપેન્ડ કરે ભાઈ, જે લાકડાના બેઝ વાળી વસ્તુ હોય, અમુક વસ્તુ હોય જે ફેંકી દો એ તરે. એ ડિપેન્ડ કરે, સબ્જેક્ટિવ છે, બરાબર? અમુક વસ્તુ ડૂબી જાય, અમુક વસ્તુ તરે. એમ તો આખું જહાજ જ લોખંડનું હોય તો એ તરે. એટલે બેઝ તમે કેવી રીતે બનાવ્યો છે એ બધી વસ્તુ મેટર કરી છે, બરાબર? So flotsam, there are some goods which will remain afloat when ship has sunk. જહાજ ડૂબી ગયું પણ તોય અમુક વસ્તુ તરી રહી છે, એને આપણે શું કહીશું? ફ્લોટસમ. તો જેટસમ અને ફ્લોટસમ છે ને સામાન છે. જેટસમ અને ફ્લોટસમ સામાન છે. જે ડૂબી ગયું બચાવવા માટે એ જેટસમ, જે તરી રહ્યું છે ફ્લોટસમ. પછી નાની નાની બોટ, ઘણીવાર એવું થાય, બોટ ઓર વેસલ ઓર સ્ટીમર which is left in a sea unattended. એ જહાજમાં અનએટેન્ડેડ છે, કોઈ છે જ નહીં અંદર. સર એવું કેવી રીતે થાય? એવું ના થાય બાળકો, પણ ઘણીવાર શું હોય, માછલીમાર હોય, બધા હોય ને અંદર દરિયામાં ગયા હોય અને બહુ પેલું વાવાઝોડું જેવું આવ્યું હોય, બોટ ઊંધી થઈ જાય, માણસો અંદર જતા રહે, પછી બોટ પાછી સીધી થઈ જાય, તો બોટ ખાલી છે પણ અંદર કોઈ માણસો છે નહીં. એવું થાય કોક વાર. પાયરેટ્સ બી હોય છે પણ આપણે તો એની વાત નથી કરતા, પિક્ચરમાં વધારે હોય. પણ રિયલમાં એવું થાય ઘણીવાર કે કોઈ બી કારણથી બોટ અનએટેન્ડેડ રહી ગઈ અથવા ખોવાઈ બી જાય. બાળકો દરિયામાં છે ને, જ્યારે ફિશરમેન ને બધા જતા હોય ને, મેગ્નેટિક કંપાસ ના હોય, એમની સિક્સ સેન્સ ચાલતી હોય. પણ કોઈક જગ્યા બહુ અંદર જતા રહ્યા પછી ખોવાઈ ગયા, અને બહુ અંદર જતા રહે તો પાકિસ્તાનની બોર્ડરમાં જતા રહે ઘણી, એ લોકો પકડી બી લે. એવું બી આવશે આપણે ભણવામાં. તો એવું થતું રહે કેમ કે ત્યાં તમને દેખાય નહીં, બધી સાઈડ તમને દરિયો જ દેખાતો, અને ખાવાનું પીવાનું ના મળે, રોંગ ડિરેક્શનમાં જતા હોય, હમણાં આવી જઈશું ને આવે જ નહીં, પછી મરી જાય ભૂખથી ઇન કેસ. તો પછી બોટ તો છે ને કોક વાર તરતા તરતા પાછી કિનારે આવી જાય. તો જો બોટ આખી આવે, ધ્યાનથી સાંભળો, બોટ આખી આવે એને ડેરીલિક કહેવાય. અને બોટ કોકની જોડે ભટકાઈને તૂટી ગઈ અને બોટના ટુકડા આવે તેને વ્રેકેજ કહેવાય. Okay, if any boat, steamer or vessel get destroyed in any accident, તો broken parts are referred as a breakage. હમણાં 2 દિવસ પહેલા કંઈક બોમ્બેમાં એવું થયું હતું કે એક સ્પીડ બોટ જતી હતી અને કોઈક બીજા બેટ જોડે ધડામ દઈને ઘુસાડી દીધું, 13 જણા મરી ગયા એક ઊભી સ્ટીમર જોડે. તો પછી તૂટી જાય, જે ભાગ ઉપર તરતા હોય એ જેટ્સ ફ્લોટસમ, અને આખું જહાજના ભાગ ટુકડા આવે તરતા, ધેટ ઇઝ બ્રેકેજ. તો ધ્યાનથી જોઈ લો, મિક્સ થઈ જશે એટલે વધારે પૂછે છે, ક્યાં કોઈ તમને અત્યારે યાદ રહેશે પછી ભેગું થઈ જાય. ટ્રાય કરો મિનિંગ કનેક્ટ કરવાનો. પહેલા બે સામાન છે, પહેલું બે સામાન છે, છેલ્લા બે જહાજ છે. સામાન જે છે એ એવું છે, goods which are intentionally thrown in sea for protecting the vessel is jetsam. તમે ફેંક્યું એમાંથી અમુક વસ્તુ તરી રહી છે, એને આપણે શું કહીશું? ફ્લોટસમ. આખું જહાજ આવે અનએટેન્ડેડ તો ડેરલિક, અને જહાજના ટુકડા આવે તો બ્રેકેજ. હવે આપણને એમ દેખ સર આને શું લેવા દેવા? હવે તમે સમજો, જ્યારે આ વસ્તુ તરતી તરતી દરિયા કિનારે આવે તો જે વસ્તુ કોઈની ના હોય તે સરકારની હોય, ખબર છે ને તમને? એટલે સરકારની હોય ને ત્યાં એક ભાઈ કોઈ આઈને કે મારે આ બોટ લેવી છે, મારે આ પાર્ટ લેવું છે, તો સરકાર કહેશે આની પર ડ્યુટી ભરો. કેમ? તો કે આ ઇમ્પોર્ટ થઈ છે દરિયામાંથી. સમજ પડે કે નહીં? પણ આમાં હોમ કન્ઝમ્પશન નું ના હોય, બિલ ઓફ એન્ટ્રી ના હોય, ઇમ્પોર્ટ જનરલ મેનિફેસ્ટ, ખબર પડે છે ને? ત્યાં આ પેલું અધર્સમાં જતું રહે, જે આપણને ખબર ના આપણે અધર્સ કેમ રાખ્યું છે. તો જ્યારે તમે કોઈ બોટ લેવા ગયા, જૂની બોટ ત્યાં પડી હતી, તો પેલું એવું કે ભાઈ વી વિલ સેલ ફોર ધીસ, તો એની પર જે રેટ ચાલતો એ દિવસે એ રેટ તમારે ભરી દેવાનો. ઓકે, સો જેટસમ, ફ્લોટસમ, ડેરીલિક એન્ડ બ્રેકેજ. હમણાં લાસ્ટ ટુ લાસ્ટ એટેમ્પમાં જ પૂછાય.
છે કશું નહીં, યાદ ના રહે, મિક્સ થઈ જાય. ભણતા હો ત્યારે તો બધું યાદ રહે, પોતે વાંચવાનું ચાલુ કરશો ત્યારે એવું થાય યાદ નથી આવતું. સો અહીંયા જે પોઈન્ટ છે that is for checksum, flotsum, derelict and breakage. અહીંયા સાઈડમાં નહીં જાય બાળકો, આ વન નોટ નથી. ઓકે, પછી exchange rate you have to take as per CBIC, that is Central Board of Indirect Tax and Customs, અને કઈ તો date of filing of bill of entry. આ exchange rate. ચલો એક્ઝામ્પલ આપ્યો છે for more clarity. An importer has imported consignment of the goods chargeable at the rate of 40% ad valorem. 40% ડ્યુટી છે. Vessel arrived on 31st May, dear students. Bill of entry તમે મે માં નહીં, તમે 2nd જૂન માં આપી, ચાલે? ચાલે, બરાબર. પણ આપણે લેવાની શું? વિચાર ઇઝ પછી કહે છે goods were duly warehoused, એટલે આ બેમાંથી એકે નહીં લેવાની, બરાબર. અને there was an exemption notification issued on 15th October. 15th October એ conditional exemption આવ્યું કે ભાઈ ઇફેક્ટિવ કસ્ટમ ડ્યુટી અમે ઘટાડી રહ્યા છે, કેટલું? 25%, 25. Thereafter, importer has filed a bill of entry for home consumption on 20th October. So after exemption notification you have filed, claiming 25% duty. તો કસ્ટમ ડિપાર્ટમેન્ટ ચાર્જ હાયર રેટ કે આના આવું ના ચાલે કે 40% હતું ને તમે આયા ત્યારે 40 હતું એમ. Give your view about the discussing the provision. તો એવું ના હોય, આયા ત્યારે નહીં, પ્રોવિઝન પ્રમાણે જવું પડે. So accordingly, section 15(1)(b) Customs Act relevant date for determination of rate of duty and tariff is when goods are cleared from warehouse, that is bill of entry for home consumption is presented. તો આ કેસમાં તમે 20/10 કર્યું, તે વખતે જે રેટ ચાલતો હોય એ રેટ ભરવો. એ તો સિમ્પલ જ ફંડામેન્ટલ છે ને. હવે આ સેલ ઓફ ગુડ્સ એક્ટ નાનપણમાં ફાઉન્ડેશનમાં એ લોકો આવી કેસ સ્ટડી પૂછી કાઢી લાસ્ટ ટાઈમ કે ભાઈ જીએસટી નો આવે છે ભણવામાં, પણ આવી રીતે કેસ ફોર્મમાં નતું આવતું. તો એક નાનકડું એવું બનાવ્યું છે એમને, મોડ્યુલમાં મૂક્યું છે કે ભાઈ જીએસટી રેટ ચેન્જ થઈ જાય તો બાયરે નવો રેટ આપવો પડે કે નહીં? તો આપવો પડે જો ગુડ્સ તમે સેલ ના કર્યા હોય તો. એટલે યુ હેવ ડન એગ્રીમેન્ટ, they have done agreement with Dev today in December, પણ ડિલિવરી ઓફ ગુડ્સ ઇઝ ટુ બી ડન ઇન એપ્રિલ, અને 1st માર્ચ થી રેટ ચેન્જ થઈ ગયો, 15 ની જગ્યાએ 18, તો યુ હેવ ટુ પે 18. બહાર કે ભાઈ આપણે ડિસ્કસ કર્યું તો હું તો નહીં ભરું, તો એ તમારા બંનેનો મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગ, પણ સરકાર તો 18% લેશે. અને માની લો 10 થઈ જાય તો 10 લેશે, બેનિફિટ બી મળશે, બર્ડન બી મળશે. કેમ કે રેટ ચેન્જ થાય પછી કશું કરી શકાય નહીં. એ તો એવું છે ને બાળકો, એવું હેજિંગ વેજિંગ એફએમ માં થાય, આમાં કશું ના થાય. તમે ઇન્ટરનલ જે સમજવું એ સમજી લો, સરકાર તો પૈસા લેશે. ઓકે, ઇફ દેવ સેઝ કે સર હું તો નહીં આપું, આપણે રિટર્ન એગ્રીમેન્ટ કર્યું હતું કે irrespective of any change in tax and etc I am going to pay 15% only, તો he will pay me 15 but I have to pay to government 18 only. મને કઈ એવું રિલેક્સેશન મળશે નહીં. ઇઝ ઇટ ઓકે? પછી બાળકો એક્સપોર્ટ ની વાત we have already written. In case of goods entered for export, તો relevant date is late export order, જે આપણે બોક્સમાં લખ્યું. Of proper officer permitting export and loading of cargo under section 51, if you can remember section. In any other case, again relevant date of the date of payment of duty. Baggage નથી ગણવાનું, baggage is a separate chapter. શેમાં પૂરી આપણે ભરીએ તો મળે, એને ભલે 15% આપી હોય. એટલે પેલો એવો જૂના પ્રશ્ન છે ને કે આપણે 1/15 લીધી પણ લો ચેન્જ થઈ ગયો અને આપણે સરકારને આની ઉપર 18 ભર્યા. હા, તો એને 18 મળે, કેમ કે આપણે 18 સરકારને ભર્યા એટલે એનો જીએસટી નંબર નાખીને અપલોડ કર્યું હોય ને, એટલે એને ક્રેડિટ 18 ની જ મળે. દેખાય એટલે લઈ જ લેવાની ને આપણે. નવો કોન્સેપ્ટ જ એવો છે ને, 2A 2B માં દેખાય એટલે પૂરું. લોકો બીજાની ખોટી ક્રેડિટ બી લઈ લે જો ભૂલથી દેખાય. So exchange rate is date of filing of shipping bill or bill of export vehicle under section 50. Okay, પછી બાળકો આપણને એવો પ્રશ્ન થાય કે સર ગવર્નમેન્ટ જોડે આપણે ટેક્સ લઈએ છીએ, લાસ્ટ સેશનમાં મેં વાત કરી હતી. ઇશ્યુ મીન્સ સ્મોલ ક્વેશ્ચન, ગવર્નમેન્ટ યુઝ્યુઅલી ઇમ્પોર્ટ સમ ગુડ્સ, ઇઝ ઇટ રિક્વાયર્ડ ટુ પે કસ્ટમ ડ્યુટી? Then section 12(3) says government also has to pay custom duty. However, નાના મોટા exemption આપેલા છે.
નાના નાના એક્ઝામ્શનમાં કોણ છે તો કે ભાઈ નેવી નહીં ભરે, પોલીસ નહીં ભરે, મિનિસ્ટ્રી ઓફ ડિફેન્સ નહીં ભરે અને કોસ્ટલ ગાર્ડ નહીં. હવે સરકાર જ છે, હવે સરકારને વહી કરવું શું છે. અને બીજી વસ્તુ આ બધી એવી વસ્તુ હોય ને કે એને ઓફ રેકોર્ડ રાખવું પડે. બરાબર, તમે ડિફેન્સમાં શું લાવો છો, એના સ્પેસિફિકેશન શું છે, એવું બધું બિલમાં બતાવવાનું ના, તો સિક્રેટ ડોક્યુમેન્ટ્સમાં આવે. પછી બાળકો ટાઈપ્સ ઓફ ડ્યુટીઝ ઘણી બધી નીકળી ગઈ છે, પણ ઓન પેપર છે, ઓન એક્ટ છે એટલે રાખી છે, બુક્સમાં પણ આવે છે. એટલે સૌથી પહેલા બેઝિક કસ્ટમ ડ્યુટી એઝ પર શેડ્યુલ 1 ઓફ કસ્ટમ ટેરિફ એક્ટ. એડિશનલ કસ્ટમ ડ્યુટી ઇઝ ઓલમોસ્ટ નાઉ નોટ વિઝિબલ એક્સેપ્ટ ઇન સમ એરિયાઝ. આમ તો એ ડિલીટ જ થઈ જાય, બટ વાય દે હેવ કેપ્ટ, કેમ કે લોકોને એવું લાગે કે એક્સાઇઝ નીકળી ગયું છે, પણ બાળકો એક્સાઇઝ નીકળી નથી ગયું. વેટ નીકળી ગયું છે, પણ વેટ નીકળી નથી ગયું. આપણે એવું બોલ કરીએ કે ભાઈ જીએસટી આવી ગયું એટલે નીકળી ગયું, પણ તો બી પેટ્રોલ છે, ડીઝલ છે, જે બધા ઉપર જીએસટી નથી એ બધા ઉપર જૂનો ટેક્સ છે, એટલે આ પ્રોવિઝન્સ રાખેલા છે. પણ ટેકનિકલી તમને બહુ રૂટીન લાઈફમાં જોવા મળશે નહીં. એડિશનલ કસ્ટમ ડ્યુટી ઇઝ ઓલ્સો નોન એઝ સીબીડી. આ ખાલી ડ્યુટીઝ ના નામ છે, ખાલી એકવાર જુઓ બધા કોન્સેપ્ટમાં, એક વર્ડ યાદ રાખજો, બધા ટેક્સ જ છે. તમને ડિફરન્સ નહીં ખબર પડે પછી મિક્સ થઈ જશે. ઓકે, રિમેમ્બર 1 or 2 keywords. Applicable only if goods imported have been manufactured abroad. જે વસ્તુ બીજી કન્ટ્રીમાં બની હોય અને ઇન્ડિયામાં આવે એમાં જ તમે એડિશનલ કસ્ટમ ડ્યુટી લગાવશો. સર એની ઉપર તો કે ચાર્જેબલ ઓન એસેસેબલ વેલ્યુ પ્લસ બીસીડી. બીસીડી ઇઝ બેઝિક કસ્ટમ ડ્યુટી, બંનેના ટોટલ ઉપર. એસેસેબલ વેલ્યુ એટલે કહો છે ને ગુડ્સ વેલ્યુ પ્લસ બેઝિક કસ્ટમ ડ્યુટી એની ઉપર. Rate of this duty is equal to excise duty payable. See why we are charging tax. આપણે ગઈકાલે થોડી ઉપરથી વાતો કરતા હતા, ફેર કરવા માટે આપણી થીમ ફેર કરવાની છે. એટલે શું થાય કે ભાઈ કોઈ બી તમે ફોરેન કન્ટ્રીમાંથી ગુડ્સ બનાવો ને ઇન્ડિયામાં બનાવો, some product you made in India and you are charging 18, but as in foreign technology is far better, તો વેસ્ટેજ ઓછું હોય, cost of production will go down like anything. ચાઇના ને એવી વસ્તુ તો કોઈ બી કન્ટ્રી તો ત્યાં 80 માં બને છે, તમે 80 ને 80 માં ઇન્ડિયામાં ઇમ્પોર્ટ કરો તો એની ઉપર એડ વોલેરમ ડ્યુટી 18% હોય તો એનો પ્રાઇસ ઓછો જ રહે. પ્લસ ઇટ ઇઝ ઇમ્પોર્ટેડ, એને એમ બી માર્કેટિંગ ગુડવિલ વધારે હોય, એટલે સૌથી પહેલા શું કરવું પડે, 20 રૂપિયા એડ કરવા પડે. આ બેઝિક કસ્ટમ ડ્યુટી એટલે 100 થયું. ઇઝ ઇટ ઓકે? પછી આપણે અહીંયા 18 લઈએ છે તો એની જોડે બી 18 લઈશું, એટલે આપણે આઈજીએસટી બી એડ કરીશું. તો જેટલા બી ટેક્સ એડ થાય છે, whatever tax you are adding, that is one or another reason to bring it at par. See, our intention is not like that કે આની ઉપર કે 18 ની જગ્યાએ 200% લગાવી દો, 200% લગાવી દો તો એ લોકો આવશે જ નહીં, અને આવશે જ નહીં તો શું સર નુકસાન શું છે? નુકસાન શું? કોઈ બી ટેકનોલોજી ઇન્ડિયામાં આવે તો સ્લોલી અને ગ્રેજ્યુઅલી આપણે એને એડેપ્ટ કરી લઈએ. અને મોસ્ટલી ગવર્મેન્ટ બહુ રિજિડ હોય, વોટ દે વિલ સજેસ્ટ કે યુ ડુ મેન્યુફેક્ચર હિયર. પેલે એવું કે ના અમે ટ્રેડિંગ કરીશું, તો આપણે દાખલા તરીકે ટેસ્લા વાળામાં એવું જ ચાલી છે અત્યારે કે ટેસ્લા ઇઝ મેન્યુફેક્ચર્ડ મોસ્ટલી ઇન ચાઇના, એમનું કોસ્ટ ઓફ પ્રોડક્શન લો છે, તો દે વોન્ટ ટુ ડુ સેલ એન્ડ એક્સેટ્રા ઇન ઇન્ડિયા. પણ આપણે ઇન્ડિયામાં અત્યારે ટેસ્લા ઉપર 100% કસ્ટમ ડ્યુટી છે, એટલે 35 લાખની એક ગાડી છે તો 35 લાખ ટેક્સ લગાવી દઈએ આપણે. એટલે 70 લાખમાં ટેસ્લા આવે તો ભાઈ ઇન્ડિયાના લોકો પાછા કોસ્ટ કોન્શિયસ હોય, એ પછી ટાટામાં જાય, સમજ પડે કે નહીં? 9 લાખની ટિયાગો કે પછી એમજી એક્ટરમાં જાય 10-12 લાખની, અથવા ઇવન કોઈ બી બીજી હોન્ડાની કે જે બી ગાડીઓ આવશે, ડિફરન્સ તો જોશે ને ભાઈ. તો એવું નથી કે વી આર અગેન્સ્ટ એલન મસ્ક, પણ એમને એવું કહેવું છે કે તમે અહીં મેન્યુફેક્ચર કરો તો, બટ સી ધેટ ઇઝ વેરી નોર્મલ થિંગ. કોઈ બી કન્ટ્રીમાં મેન્યુફેક્ચરિંગ થાય ને એટલે રિવર્સ એન્જિનિયરિંગ ચાલુ થાય. રિવર્સ એન્જિનિયરિંગ ચાલુ થાય એટલે એને શું કર્યું છે, આખી ખોલીને રિવર્સ વર્કિંગ. અન્ડરસ્ટુડ? તો બધે જ ચાલતું એવું. તમે પેટન્ટ કરાવો આ બધી વસ્તુમાં તો બી એ તો 2-3 વર્ષ હોય, અને એ તો પેટન્ટમાં એવું કંઈ માનતો જ નથી, કોસ્ટ એફિશિયન્સી માન બધામાં જ માને છે. તો ઇન્ડિયામાં છે ને અત્યારે પ્રોબ્લેમ છે, એટલે અહીંયા મેન્યુફેક્ચરિંગ કરતો નથી, પણ એ બી આખો ડોમિનેટિંગ તો છે જ. અત્યારે યુએસમાં એની કોઈક ન્યૂઝ વાંચે તો એવું જ લાગે કે ભાઈ ડોનાલ્ડ ટ્રમ્પ સાઇડ ટ્રેક થઈ જશે થોડી વાર પછી. અન્ડરસ્ટુડ? એ છે ડોમિનેટિંગ જ છે એની રેવન્યુ વાઇઝ, અને એવું હોય જ મોસ્ટલી કન્ટ્રી. સો ધેટ ઇઝ અ થીમ બિહાઇન્ડ એની ડ્યુટીઝ. તો આપણે જ્યારે બી ડ્યુટી જોઈએ ને તો એક વર્ડ જો કે ત્યાં મેન્યુફેક્ચર થતું હોય તો ઓબ્વિયસલી ત્યાં સસ્તું હોય, અને ઇન્ડિયામાં મેન્યુફેક્ચર થતું હતું પહેલા
તો we were charging excise duty. Excise duty is different from VAT, excise duty is different from sales tax. But now excise duty is not there. તમને સમજણ પડે કે નહીં? આ પહેલા excise duty લાગતી હતી. તો ઇન્ડિયામાં જો excise duty લાગે, but goods which is not manufactured in India એની પર તો excise duty લાગવાની જ નહીં ને. તો કે ના લગાવો. એવું માની લો કે ઇન્ડિયામાં બન્યા છે. Understood? એમ કરીને એની ઉપર 18%, 20% લગાવતા હતા. પછી યસ પણ એક્સાઇઝ ડ્યુટી તો એના રેટ્સ તો હવે મોડિફાઈ થતા રહે, ચેન્જ થતા રહે હવે. ઓછા, બહુ બધા ના થાય. 18-20%. હવે તો 5-6 વસ્તુ પર જ. આલ્કોહોલ ને પેલા 5 આઈટમ જેની પર જીએસટી નથી ને એના પર જ. જે બીજી બધી વસ્તુઓ પર ના લાગે. આ બીજી વસ્તુ પર ના લાગે. એટલે તમને આ વધારે રિયલ લાઈફમાં ઓછું જોવા મળે. તમે કસ્ટમ્સ રિલેટેડ કામ બી કરતા હો તમને ઓછું જોવા મળે એમ. પહેલા તો એક્સાઇઝ બધા પર લાગતો હતો ને. કોઈ બી વસ્તુ મેન્યુફેક્ચર થાય એટલે એક્સાઇઝ, બેન્ચીસ, કપડા બધા ઉપર એક્સાઇઝ. પણ એક્સાઇઝ વોઝ નોટ વિઝિબલ એટ રિટેલ લેવલ. વાય ઇટ વોઝ નોટ વિઝિબલ એટ રિટેલ લેવલ? કેમ કે એક્સાઇઝ ની ક્રેડિટ ફર્સ્ટ લેવલ જ મળતી હતી, હોલસેલર ને જ મળતી હતી એમ. એટલે ઇફ આઈ એમ મેન્યુફેક્ચરર ઓફ ક્લોથ તો હું એક્સાઇઝ એડ કરીને આદિત્ય કોણ છે? ઇઝ હોલસેલર. તો હી કેન ટેક ક્રેડિટ ઓફ એક્સાઇઝ. પછી એ વેદને આપે, વેદ રિટેલર, તો ત્યાંથી એ વિન્ડો જ બંધ થઈ જતી. વિન્ડો બંધ એટલે શું? બિલમાં એડ જ નહીં કરવાનું. બિલમાં એડ ના કરો એટલે ક્રેડિટ લઈ જ ના શકાય, અને ક્રેડિટ લઈ જ ના શકાય એટલે કોસ્ટ થઈ જાય. યાદ છે ને? આ બધી બહુ પ્રોબ્લેમ હતી. એટલે તમે રિયલમાં આટલા મોટા થયા ને તમે કોઈ બિલ નહીં જોયા હોય એક્સાઇઝ ના. તમે જીએસટી ના ડગલો બિલ જોયા હોય, વેટ ના બી કદાચ જોયા હોય, જો 2017 પહેલા બિલ જોયા હોય તો. પણ એક્સાઇઝ ના બિલ તમને રિટેલ લેવલ પર જોવા મળે ને. કેમ કે આપણે બિસ્કિટ લઈએ બધું તો રિટેલર જોડથી લેતા હોય. તમે કોણ એસી વેસી કઈ થોડું તમે મેન્યુફેક્ચરર જોડથી લો, એટલે તમને એક્સાઇઝ જોવા ના મળે. પછી ઈસી અને એસએચઈસી નામ સાંભળ્યું હશે તમે? એજ્યુકેશન સેસ ને સેકન્ડરી હાયર એજ્યુકેશન સેસ, એ પણ એડ થાય. સેન્ડવેટ ક્રેડિટ મળતી હતી આ ડ્યુટીની. ઇફ ધેર ઇઝ એની એક્ઝમ્પશન, બાળકો કોઈ પર્ટિક્યુલર ગુડ્સ ઉપર એક્ઝમ્પશન ચાલતો હોય કે ખાદીના કપડા, એની પર નો જીએસ, નો એક્સાઇઝ, તો પછી આની પર બી નહીં લેવા. જે નોર્મલ નોર્મ્સ ચાલતા હોય એ. Assessable value of goods for the purpose of charging ACD 31 will be computed as per excise rules and subject to RSP based on excise duty. RSP was retail sale price. Retail sale price માં બાળકો reverse working હતું. સર એટલે શું હોય retail sale price? MRP લખી હોય વસ્તુ ઉપર કે ભાઈ આ વસ્તુ 10 રૂપિયાની બાલાજી છે તો 10 રૂપિયા ઉપર અલગથી ટેક્સ ના લઈ શકે, ખબર છે તમને? એમાં reverse working. It is inclusive of tax like that. RSP is retail sale price. But as I said, એટલે મેં અહીંયા નાનકડી ચોકડી મારી કે તમને રિયલ લાઈફમાં બહુ જોવા મળશે, પણ એકેડેમિકલી રાખવું પડે કેમ કે હજી બી એક્સાઇઝ છે. સેકન્ડ ઇઝ એડિશનલ custom duty. This also you will not able to see. It is a charge on counterbalance of excise duty leviable on raw material which is used on production or manufacture of like article in India. That is on raw material. Rate of duty is fixed. Fixing the rate, CG will regard average quantum of excise duty payable on raw material. Sir, આનું શું લોજિક હોય? રો મટીરિયલ શું હોય? તો એક એવો કોન્સેપ્ટ છે, તમે ભણ્યા હશો કદાચ નાનપણમાં, યાદ હોય જીએસટી માં. જો તમારી ફાઇનલ પ્રોડક્ટ ટેક્સેબલ હોય, યાદ છે તમને, તો તમને આઈટીસી મળે. યાદ છે ને? ઇફ યોર ફાઇનલ પ્રોડક્ટ ઇઝ ટેક્સેબલ તો આઈટીસી મળે, બટ ઇફ યોર ફાઇનલ પ્રોડક્ટ ઇઝ એક્ઝેમ્પ્ટ તો રિફંડ મળે. ક્વેશ્ચન ખબર પડી? ક્વેશ્ચન હું એવું કહું છું, હું એવું કહેવા માંગુ છું કે આઈટીસી આપણને ક્યારે મળતી હતી એવું યાદ છે તમને કે નહીં? ડબલ ટેક્સેશન થાય ને તો જ ઇનપુટ ટેક્સ ક્રેડિટ મળે, ખાલી ખાલી ના મળે. ભૂલી ગયા તમે લોકો? કઈ વાંધો નથી. રો મટીરિયલ તમે બેન્ચીસ લીધી, બેન્ચીસ બનાવો છો, ફોર ધેટ યુ હેવ ટેકન વુડ. ઓકે, બેન્ચીસ માટે તમે રો મટીરિયલ પરચેસ કર્યું 1000 રૂપીસ, એની ઉપર તમે જીએસટી ભર્યું 100 રૂપીસ, that is 1100. Out of that now bench wood you are going to make benches. તો બેન્ચીસ માં આપણે બીજી કોસ્ટ બી એડ થશે. તો આ 1000 નું તમારું વુડ હતું, પછી બીજા બધો ખર્ચો કરીને 500 થયું અને 1500 થયું, and you want to sell it for 2000. So 2000 ઉપર આપણે જીએસટી ચાર્જ કરીશું, but 2000 માં 1000 તો ઇન્ક્લુડેડ છે, and that 1000 you have already paid tax. એટલે there is a double taxation.
આ એવી વાત થઈ જાય કે ભાઈ તમે 10 લાખ પેકેજ કમાય એની પર ઇન્કમ ટેક્સ ભર્યું, પછી તમે 5 લાખ તમારા વાઈફ ને આપી દીધા એની પર ઇન્કમ ટેક્સ ભરે, એવું ના થાય. એક ને એક વસ્તુ જ થઈને આ તો ચેન્જિંગ ઓફ હેન્ડ્સ. તો અહીંયા શું થાય કે યુ હેવ ઓલરેડી પેડ 100 rupees GST અને on 2000 which is inclusive of that 1000 there should not be double taxation. એટલે તમને આ 100 રૂપિયાની ક્રેડિટ મળે એવું હતું, બરાબર. ડબલ ટેક્સેશન થાય એટલે સેટ ઓફ મળે. પણ પ્રશ્ન એવો છે કે જો આની બેન્ચીસ બને અને બેન્ચીસ એક્ઝેમ્પ્ટ હોય, સમજ પડે કે નહીં? સો ઇફ યોર ફાઇનલ પ્રોડક્ટ ઇઝ એક્ઝેમ્પ્ટ તો બાળકો તમને ઇનપુટ ટેક્સ નું રિફંડ ના મળે, ઇનપુટ ટેક્સ તમારી કોસ્ટ થઈ જાય. તમે જોરદાર વાતો કરી હો આજે, કઈ વાંધો નહીં. તમે હોટલમાં જમવા જાઓ તો જીએસટી વાળા બિલ જોયા તમે? હા, કે કેટલી ક્રેડિટ લીધી અત્યાર સુધી તમે લોકોએ? કેમ ના લઈ શક્યા તમે લોકો અત્યાર સુધી? કેમ કહો તમે? અરે કસ્ટમ્સ નહીં લ્યા, જીએસટી માં તમે ક્રેડિટ ક્યાંથી લેશો? તમે જીએસટી નંબર છે તમારી જોડે, પહેલી વાત નહીં. અને ફૂડ લો એ તમારે તો બિઝનેસ પર્પસ માટે કહેવાય નહીં. સો whatever tax you are paying is cost to you, it is burden to you. તમે કપડા લો, કોઈ બી વસ્તુ પર તમે જીએસટી ભરો ને, that is burden to you unless it is for business. અને તમારે એના માટે તો કઈ ફરક પડતો જ નથી. For you it is something like that કે you cannot take credit, you are not registered, for you it is cost. અહીંયા એવું થાય કે તમે ફાઇનલ પ્રોડક્ટ વેચી એની પર ટેક્સ જ નથી. ફાઇનલ પ્રોડક્ટ ઉપર ટેક્સ જ નથી, કસ્ટમર જોડથી લેવાનો જ નહીં, સરકારને ભરવાનો જ નહીં. અને તમે જો આ 100 રૂપિયા રિફંડ આપી દે સરકાર, તો સરકારને શું મળે? તમે એક્ઝામ પર એને કઈ મળ્યું નહીં, ઇનપુટ પર બી તમે રિફંડ લઈ લો, તો સરકાર તો યાર ફસાઈ જાય કે આ તો બેકાર સ્કીમ લાયા આપણે, સમજ પડી કે નહીં? સો ઇટ ઇઝ કોસ્ટ. પણ આપણે એક્ઝામ્પ્ટ આઉટવર્ડ હોય પણ આપણી જોડે જીએસટી નંબર તો 2B માં આઈટીસી દેખાય તો ખરી? દેખાય તો ખરી પણ લેવાય નહીં. પણ એક પ્રોવિઝન એવો છે ને, આપણે આઈટીસી ટ્રાન્સફર કરી શકીએ. હા, પણ આમાં ના થાય ટ્રાન્સફર. આ તો બધી મિસયુઝ ઓફ પેલું થઈ ગયું ને. આઈએસડી માં છે એવા પ્રોવિઝન કે તમારી ફાઇનલ પ્રોડક્ટ એક્ઝેમ્પ્ટ હોય ને તો એ ક્રેડિટ તમે બીજે ટ્રાન્સફર ના કરી શકો. નહીં તો આપણે સરકારને ઉલ્લું બનાવી દે. સે ફોર એક્ઝામ્પલ આઈટીસી કંપની છે, ઇન્ડિયન ટોબેકો કંપની, તો સિગરેટ ઉપર ટેક્સ વેક્સ લાગે, સાબુ બનાવે, ફિયામા ડેવિલ્સ ને વિવેલ એની પર લાગે. પણ એ ક્લાસમેટ ના ચોપડા બી બનાવે છે, ફોર ક્લાસમેટ, એની ઉપર એક્ઝમ્પશન એવું માની લો. તો એના માટે જે એડ કરી તમે એની ઉપર જે ટેક્સ ભર્યો, તો તમને ખબર છે કે અહીંયા સેટ ઓફ નથી મળવાનો, તો તમે એ સાબુ સામે સેટ ઓફ મારી લો, તો એ તો તમે સરકારને ઉલ્લુ બનાવી દીધા ને. તો એવા નોર્મ્સ છે કે તમારી પ્રોડક્ટ જો એક્ઝેમ્પ્ટ હોય તો એનો ટેક્સ તમે બીજી જગ્યાએ ટ્રાન્સફર ના કરી શકો, એવા પ્રોવિઝન હોય. યસ, આપણે પેલું જે કન્સ્ટ્રક્શન નું હતું, હાઉસ નું અંડર કન્સ્ટ્રક્શન વેચી દે કમ્પ્લીશન સર્ટિફિકેટ વગર, હા, તો જીએસટી લાગશે. તે વખતે એટલું જે તેને કન્સ્ટ્રક્શન સિમેન્ટ ની બધાને એટીસી મળી જાય પછી? સિમેન્ટ ની બધાને આઈટીસી છે ને બિલ્ડર ને જ મળે. બિલ્ડરે જયારે વેચ્યું અંડર કન્સ્ટ્રક્શન નો, તો એને ટેક્સ લીધો છે, આઉટપુટ ટેક્સ. તે ટાઈમે જે પરચેસ કર્યો તેને મળી જાય પછી? બિલ્ડર ને મળે એમ કહું છું, પણ તે તારી સીએ ની ઓફિસ ખોલી હોય તને ના મળે. એટલે હું બિલ્ડર છું, મેં પરચેસ કર્યું હોય ત્યારે મેં લોખંડ પરચેસ કર્યું, બ્રિક્સ પરચેસ કર્યું, એની પર મેં જીએસટી ભર્યું, એ મેં બનાવીને તને વેચી કાઢ્યું, તો એની ઉપર મને તો ક્રેડિટ મળી જ જવાની છે. પણ તે મને માની લો સે ટેક્સ ભર્યો 1 CR પ્લસ 20 lakhs, 1.2 CR, એ 20 ની તને ક્રેડિટ નહીં મળે એમ તો ખબર પડે છે કે નહીં? બનતી વખતે તમે વેચી કાઢો એટલે આઉટપુટ પહેલા, તો એની પર તો ટેક્સ લાગવાનો જ નથી, એની કોઈ ચિંતા નથી અંડર કન્સ્ટ્રક્શનમાં. આમ તો જેને ઘણીવાર લોકો બી ક્રેડિટ લેવી હોય તો લઈ લે, તમારે થોડું પ્લાનિંગ એવું કરવું પડે, તમારે લીઝિંગ બિઝનેસમાં ઘૂસી જવું પડે. એટલે સે ફોર એક્ઝામ્પલ આ કપડા વેચે છે તો આને ઇમોબલ પ્રોપર્ટીની જનરલી ક્રેડિટ ના મળે, પણ આવું અમે ઘણીવાર કરીએ જો બહુ મોટી ક્રેડિટ હોય તો. એટલે શું થાય, એની વાઇફનો અથવા એનો જ એક બિઝનેસ એક્સપાન્ડ કરી દઈએ અને લીઝિંગ ઓફ પ્રોપર્ટીમાં જતા રહીએ. શું કોલું જ ખબર પડે? આપણા બિઝનેસના જે નેમ હોય ને એમાં એક એડ ઓન કરીએ કે અમે છે ને ભાડે આપવાનું ચાલુ કર્યું જમીન. એટલે ભાડે આપવાનું ચાલુ કરો એટલે શું થાય, તમારું કામ શું છે, કન્સ્ટ્રક્શન રિલેટેડ. એટલે પછી તમે આની ક્રેડિટ લો છો અને પછી રેન્ટ આપો છો, તો રેન્ટ ઉપર જીએસટી ભરો તો ઇટ ઇઝ રિલેટેડ ટુ ઇમોબલ પ્રોપર્ટી. એવું કરીને સેટિંગ કરે. પછી ધ્યાન રાખવું પડે થોડું, પણ હા, એ પણ ક્રેડિટ કેવી છે, લાઈફ ટાઈમ હોય ને.
ક્રેડિટ ની કોઈ એક્સપાયરી ડેટ નથી ને, તમે કન્સ્ટ્રક્શન કર્યું ને 50 લાખની ક્રેડિટ છે તો પછી રેન્ટિંગ ની ઇન્કમ દર વર્ષે બતાવવાની 10 લાખ 15 લાખ સામે ધીરે ધીરે સેટઅપ થાય, ભરવાના ના આવે ને. અને પછી બધી સેટઅપ થઈ જાય એટલે 1-2 વર્ષ પછી ફોર્મ બંધ કરી દેલો. તમને ક્રેડિટ ના મળે ને જનરલી, તું સીએ હોય મારે નહીં, તમે સીએ છો, તમે તમારી સીએ ની ઓફિસ ખોલો, તમને ક્રેડિટ થોડી મળે ઇમોબલ પ્રોપર્ટી ની. કન્સ્ટ્રક્શન ના 50 લાખની ઉપર જે ક્રેડિટ હતી 18%, 9 લાખ રૂપિયાની. હા એ લેવી હોય તો આવું કરો તો મળે એમ કહું છું. હા આઉટપુટ બી તો તમે જનરેટ કર્યું, રેન્ટ દેખાડશું સપોઝ કે હું એઝ સીએબી હું દેખાડું છું કે હું લીઝિંગ બિઝનેસમાં છું. એટલે લીઝિંગ એઝ એન એડિશનલ બિઝનેસ તમે બતાવો, બીજી બી તમારી ઇન્કમ તો હોય જ ને, તો એમાં સામે સેટ ઓફ તો થઈ જાય ને તમારો એડ ઓન બચે. હોલ એઝ અ બિઝનેસમાં તમે બીજા આઉટપુટની સામે ક્રેડિટ. હા એવું જ બતાવવું પડે ને. ના પણ 10 બતાવો પછી પેલું ક્વોન્ટિફિકેશન વાળી ક્વેરી આવે ને નાની મોટી, કે ભાઈ તમારું આટલું બહુ નાનું છે એટલે આપણે ધીરે ધીરે એવું બતાવી શકીએ. સી એઝ સચ તમે સીએ છો, તમારી પ્રેક્ટિસ 40 lakhs ની હોય એની પર તો ટેક્સ ભરવાનો જ હતો ને, એટલે તમે પેલું એડ ઓન ઓફ બિઝનેસ કરી શકો. બિઝનેસ આઇટમ્સ એડ ના થાય કે હવે હું આમાં બી છું, આમાં બી છું. અને આઈટીસી નો એક સિમ્પલ રૂલ છે કે આઈટીસી જે ક્રેડિટ છે ને એ મોસ્ટલી ઇટ ઇઝ લાઈક પુલ, ઇટ ઇઝ લાઈક પુલ, એમાં તમારે ઇન્ટરનલ બ્રેકઅપ ની જરૂર નથી. આ જે કીધું એ તો એક્સેપ્શનલ છે કે તમારું એક સેગમેન્ટ આખું સેગમેન્ટ પેપરનું છે, તો પછી એની એક્સક્લુઝિવ ક્રેડિટ હોય એમાં ના વપરાય. આ કેસમાં તો પછી એવું બી થઈ જાય ને કે આપણી સીએ ની બી ઓફિસ છે, આપણી આ બી ઓફિસ છે, અને થોડું ઓફકોર્સ ઇટ ઇઝ લિટલ બિટ રિસ્ક, પણ ઘણી વાર શું થાય કે આટલી બધી ક્રેડિટ લોકો જવા બી ના દે. 40-50 lakhs ઇઝ બી કેમ. અને કન્સ્ટ્રક્શન પર તો એવરેજ બધી વસ્તુ ઉપર લાગે, સિમેન્ટ, લોખંડ, ટાઇલ્સ બધા ઉપર લાગે. એમાં નળ વાળું ઉપર તો 28% લાગી જાય, ટાઇલ્સ વાઇલ્સ સગે. ડાઉટ્સ તો યાર ઓનલાઈન રૂલ બોલે છે, રૂલ કરેક્ટ. સો લોજિક ઓફ લેવિંગ CBD3. ડિયર સ્ટુડન્ટ્સ આ કેમ આવ્યું? અત્યારે જે હું તમને બતાવતો હતો કે ઇફ યુ મેન્યુફેક્ચર ડોમેસ્ટિકલી, તમે લોકલ ઇન્ડિયામાં ગુડ્સ બનાયા, ઇઝ exempt from excise. In such a case, domestic manufacturer will lose to the extent of duty paid on inputs. Now see, if your final product is exempt in India, તો રો મટીરીયલ ઉપર તમે જે ટેક્સ ભર્યું એ તો તમારી કોસ્ટ થઈ ગઈ ને. હવે આ જ ગુડ્સ કોઈ ફોરેન થી લાઈન ઇન્ડિયામાં વેચે છે તો આપણા ગુડ્સ ઉપર ટેક્સ નથી, તો એની ઉપર બી ના લગાવી શકાય. ફેર પ્રેક્ટિસ કરવાની છે આપણે. તો આપણા વાળો શું કે સર મેં તો રો મટીરીયલ પર ભર્યું હતું, એ તો તમે મને પાછું ના આપ્યું. પેલા એ તો રો મટીરીયલ પર ભર્યું જ નથી, કેમ કેમ એને તો ઇન્ડિયામાં બનાવ્યું જ નથી, તો એ ટેક્સ એની જોડે એડિશનલ લઈશ. એટલે આની હેડિંગ શું હતી? કાઉન્ટર બેલેન્સિંગ એક્સાઇઝ ડ્યુટી ઓન રો મટીરીયલ. So in duty paid on inputs is not eligible for Senvet credit as final product is exempt and thus forms part of cost of domestic final product. એ cost થઈ જાય બાળકો તમારી. તમે જેની ક્રેડિટ ના લઈ શકો એ તમારા માટે cost. On the other hand, importing goods entering into India which is zero rated, they don't have to pay CVD 3(1), is product exempt from duty. Further, imported goods are not burdened with duty on their input and it remains zero rated. Thus, imported goods get a cost advantage to the extent of section 3(3). CVD intends to set off that cost advantage. એ બેનિફિટ એમને ના મળે એના માટેની સેક્શન્સ છે અને લોજિકલ છે. પછી સ્પેશિયલ કસ્ટમ ડ્યુટી 3(5). It is chargeable on aggregate of assessable value and all duties. Rate is fixed 4%. આ શેના માટે છે? To equalize the imported goods. આપણે ઇન્ડિયામાં છે ને બાળકો સીએસટી અને વેટ લાગતું એ અલગ. સીએસટી સેન્ટ્રલ સેલ્સ ટેક્સ 4%, બધી જગ્યાના વેટ પણ. વેટ સ્ટેટ વાઇઝ ઘણીવાર વધારે હતું, પણ જો તમે બીજા સ્ટેટ સામે સેટ ઓફ કરવા જાઓ 4% સુધી મળતું. અને તો 2% બી હતું સીએસટી, સ્ટેટ ટુ સ્ટેટ બહુ બધું ડિફર થતું હતું. પણ સેન્ટ્રલ પર્પઝ માટે એ લોકોએ 4% રાખ્યું. સો એ તમને એક્સ્ટ્રા ચાર્જ થાય. Local taxes and other charges unless there is anything exempted. Why? Because as I said, state to state એ ડિફર કરતું હતું. વેટ બાળકો ગુજરાતમાં સૌથી વધારે હતું, 15% સુધી. આખા ઇન્ડિયામાં 2-4% હતું. ગુજરાત was having highest VAT pre GST.
Sandwich credit is also available for the duty manufacturer. Credit of this duty cannot be utilized against service tax. બાળકો તમને યાદ છે ને VAT જે હતું VAT was a state tax. Service tax was a central tax. તો એ એકબીજા સામે સેટ ઓફ મળતું નતું. એ તો આજે બી એવું છે. CGST અને SGST એકબીજા સામે સેટ ઓફ મળતું નથી. This duty is not chargeable to SC and HSCC. એટલે બંને નહીં થાય. The following goods are exempt from duty. All goods which are exempt from ACD, all goods are reported into India for resale, all goods which are cleared from SEZ, all retail pack goods on which RSP is there, all goods as per first schedule of additional duty of excise, અને IT software other than floppy disk and cartridge આને specific એ લોકોએ exempt આપ્યા હતા આ ડ્યુટી માટે. પછી બાળકો આપણું ચાલુ થાય કે હવે બધો ટેક્સ જે હોય એ મોસ્ટલી ચાલુ થાય that is integrated tax, that is IGST. Any article which is imported into India in addition to above, તમારે IGST લગાવવાનું. But again underline, it should not exceed 40%. તો આ તો ભણેલા છો તમે? યાદ હોય તો બહુ વર્ષો પહેલા. Section 9192. Maximum rate of CGST, SGST કેટલું હોય? 20% અને IGST બંનેનું ભેગું કરીને 40% નાનપણમાં. Is it okay? Section 5 IGST is likely on like article in supply in India, so that you have to be added. પછી on so many goods there is a compensation cess, tax compensation cess. યાદ છે તમને? Compensation cess is levied on intrastate of supply and interstate also to provide compensation to the state for the loss of revenue due to implementation of GST. Compensation cess નો તો જન્મ જ કેમ થયો હતો? क्योंकि before GST every state has a different revenue. બધાની પોતપોતાની ઇન્કમ હતી. પછી મોદી સાહેબ કે બધા આવી જાઓ ભેગા આપણે કે આપણે બધું એક જગ્યાએ લઈ આવીએ. પછી આપણે પૈસા ડિસ્ટ્રીબ્યુટ કરીશું અંદર અંદર. એટલે પહેલા સ્ટેટ વાળાએ તોફાન કરી દીધું ના 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 અમારે કરવું જ નથી. So they came with a dual model કે C and S. લોકલ સેલમાં અમે અડધું લઈશું અડધું તમે લો. તો કે ના અમે તો બધું વેટ લઈએ જ છે ને. તો કે વેટ લો જો તમે એક્સાઇઝ ક્યાં લેતા હતા? એક્સાઇઝ સેન્ટ્રલ લેતું હતું. સર્વિસ ટેક્સ પર વેટ ક્યાં છે? So major income you are not charging VAT. So let's bring everything together, goods and service. એમાં બંનેમાં તમે અડધું લો અને અડધું અમે. તો આ સ્ટેટે કીધું કે ના ના કેવું નહીં કે પેટ્રોલ વેટ્રોલમાં તમારી બહુ કેશ ઇન્કમ હોય. આ તો પેટ્રોલ અલગ રાખો. પછી મેથ્સ કરીએ તો એવું બહુ થાય છે. ફોર એક્ઝામ્પલ અત્યારે આપણા બધાની ઇન્કમ ગણીએ તો બની શકે મારી ઇન્કમ તમારા બધા કરતા વધારે હોય. તમે બધા હવે નવા જનરેશન વાળા શેર માર્કેટમાં પૈસા બહુ બનાવતા હોય છે. એ ખબર નહીં બનાવતા નહીં બનાવતા ડૂબે તો બધાનું કોમન જ છે. લોકો ઘણી વાર સ્કીમો જોઈ લે તો આપણે બધા ભેગા થઈએ અને ઇક્વલ ડિસ્ટ્રીબ્યુશન કરવા જઈએ then it's very difficult. પણ જો આપણી થીમ ઓવરઓલ એવી જ હોય લોંગ ટર્મમાં કે ભાઈ ઇક્વલ જવું છે દેશને આગળ લઈ જવું છે એવું નહીં કે ગુજરાત મહારાષ્ટ્ર આગળ જાય ને અમુક સ્ટેટ ના થાય. સો હું એવું કહું કે ભાઈ મારી ઇન્કમનો લોસ થશે એનું શું? અને ફર્સ્ટ યર ઇટ વોઝ ઓન રેકોર્ડ કે ભાઈ 33,000 lakh crore was deficit of Gujarat after implementation of GST. તો GST ગુજરાત અને મહારાષ્ટ્ર તો કિંગ છે વાળા બધી જગ્યાએ ઇન રેવન્યુ. તો આપણને જે લોસ થશે એનું શું? તો કે સરકાર કે અમે કોમ્પન્સેટ કરી આપીશું 5 યર સુધી. 5 વર્ષ પછી કન્ટિન્યુ કર્યું અને હજી વિથડ્રો નથી કર્યું. તો એના માટે સરકાર પૈસા ક્યાંથી લાવશે? તો એના માટે એક અલગ ટેક્સ લગાવીશું અમે લોકોને. તો compensation tax would be applicable only on those supply of goods which is notified by this. અને compensation cess બાળકો luxury goods, sin goods like પાન મસાલા, ટોબેકો ઉપર એક્સ્ટ્રા લગાવે. હા બધું આપણે જ છે. અને લક્ઝરી ગુડ્સ ના બાળકો નોર્મલ ગાડી ઉપર પેલું સેસ નથી લાગતો પણ એસયુવી ગાડી તમે લો જે એસયુવી ખબર છે ને થોડી હેવી ગાડી તો એ બધા ઉપર એ લોકો કોમ્પન્સેશન સેસ લે 20 લાખ સુધીની જે આવતી હોય. Any article which is imported into India in addition to the GST compensation cess પણ એની ઉપર આપણે લગાવીશું. Manner of computing assessable value is okay. એ આપણે સમમાં જોઈ જ લઈશું. એની અંદર કેવું થાય ટોટલ વેલ્યુ assessable પછી બેઝિક કસ્ટમ ડ્યુટી પછી એની ઉપર સેસ પછી ટોટલ આવશે પછી એની ઉપર IGST પછી એ બંને ટેક્સ ભેગા કરવાના એની ઉપર સેસ વેલ્યુ ઉપર નહીં. સેસ ખબર છે ને બાળકો ટેક્સ ઉપર લાગે એ એની વાત કરીશ. That will already we will cover it in sums. Next page પર જાઓ IGST.
એની હેડિંગ જો હેડિંગ following taxes and cess would not be included while computing assessable value for computation of integrated tax અને GST. હવે જે આવશે ને બાળકો એ સ્પેશિયલ ટેક્સ. હવે જે આવે છે એ બધા સ્પેશિયલ ટેક્સ અને બધા નહીં લાગ્યો કોઈ બી એકાદ વસ્તુ લાગશે. અત્યાર સુધી તો મોસ્ટલી બધું સિક્વન્સમાં લાગી જતું હોય. ડિપેન્ડ્સ ઓન ધ સિનારિયો બટ તો બી મેજોરિટી. ટેરિફ વેલ્યુ મીન્સ in relation to any goods, tariff value in respect of thereof under subsection 2 of section 14. Section 14, dear students, is of valuation. કે ભાઈ ટેરિફમાં અમે એક નક્કી કરીશું વેલ્યુ એના પર અમે ટેક્સ લઈશું. સર એ શું હોય ટેરિફ વેલ્યુ? તમારી વેલ્યુ સરકાર ઘણીવાર નથી ગણતી બાળકો. આપણે બિલમાં અંડર વેલ્યુએશન કરી શકીએ. એટલે ગવર્મેન્ટે પોતે જ નક્કી કરી હોય કે અમે પામ ઓઇલનો આ રેટ ગણીશું. જે સૌથી વધારે ઇમ્પોર્ટ થતું હોય ને રેગ્યુલર ઇન કરોડ્સ તો એ પોતે જ વેલ્યુએશન કરનાર. એટલે તમે પ્રાઇસ ઓછી કરો તો એને કઈ ફરક પડતો જ નથી એમ. અમારા માટે આ પ્રાઇસ તમારા ઇન્વોઇસમાં જે લખો એ લખો, ઓછી લખો વધારે લખો અમને કોઈ ફરક નથી. ગોલ્ડ વેલ્યુએશનમાં બી એવું થાય. તમે ગોલ્ડ દુબઈથી લઈને આવતા હોય તો એમનું ટેરિફ ફિક્સ જ હોય. એટલે ઘણીવાર લોકો શું કરે ઓછી પ્રાઇસના બિલો લઈને આવતા હોય. એ લોકો આપણે જો કે ઇન યુ વિલ સ્ટડી ઇન બેગેજ કે 50 ગ્રામ સુધી એક્ઝેમ છે ને એવું બધું આવશે દુબઈથી તમે લઈને આવતા હો તો. પણ બિયોન્ડ ધેમ તમે લઈને આવો તો એ એમના પ્રમાણે ટેરિફ વેલ્યુએશન ગણશે. ઇનવોઇસ પ્રાઇસ બી લોકો ગણશે બટ દે વિલ પ્લાન ઇટ ઇન ધેર ઓન વે. Value in relation to any goods means value therefore determined in accordance with the provision of this of section 14. These two are valuation section. એક આખો ચેપ્ટર આવશે એમાં બધી વસ્તુ કવર થશે. Now again 2-3 small duties. Protective duties. Keywords યાદ રાખજો. Protective duty કોણ લાવશે? ટેરિફ કમિશન. સ્ક્વેર કરી નાખો. On recommendation of Tariff Commission of India, this duty can be imposed by whom? તો એ બી ખાસ યાદ રાખો. By CG. With immediate effect on notification to ensure production of domestic industry. બાળકો અહીં બધે છે ને સરખા જ આન્સર આવશે. કીવર્ડ્સ જ યાદ રાખજો. બધાનો પર્પસ એક જ હોય કે ડોમેસ્ટિક ઇન્ડસ્ટ્રીને બચાવો. બધાનો. એટલે પછી થોડા ટાઈમ પછી એવું લાગશે સર બધું સરખું જ લાગે છે. તો આમાં ઇમ્પોર્ટન્ટ વર્ડ શું છે? કોણ સ્ટાર્ટ કરશે? પ્રોટેક્ટિવ. તો કે ટેરિફ કમિશન. કોના કહેવાથી? તો કે સીજી. ક્યારે કરી શકીએ? તો કે ઇમિડિયેટ ઇફેક્ટિવ. આ કોર વર્ડ થઈ ગયા. બીજું કશું નહીં. Protective duty is imposed by central government by introducing a bill, getting it passed in parliament, and it is deemed to have been specified in first schedule. Now what happens? Sometime કોઈ particular country માંથી બહુ huge import આવવાનું ચાલુ થઈ જાય. તો all of sudden એના prices જે ઇન્ડિયાના હોય ને સખત ડાઉન થઈ જાય. એટલે છે હમણાં હું ખાલી થોડુંક અમુક એનાલિસિસ કરતો હતો. આપણે એક ગિફ્ટ આપવા માટે વાત કરતા ત્યારે મને ખબર પડી કે એક બોટલ આવે પેલી પાણીની. ખબર છે ને તમને? ટેમ્પરેચર વાળી. ઉપર આમ ટેમ્પરેચર દેખાય. પાણીની બોટલ તો બહુ કોમન હોય પણ ઉપર ટેમ્પરેચર દેખાય ને એવી. તો એનું પ્રાઇસ વેરિએશન તમે જો ને એટલે જબરદસ્ત પ્રાઇસ વેરિએશન હતું. એટલે મેં કોકને પૂછ્યું, મેં ગૂગલ ઉપર સર્ચ કર્યું બરોડામાં તો 375 ની બોટલ હોય. પછી એને ફોન કરીને એવું કીધું ભાઈ 200 લેવી હોય તો પેલો કે સર 210 માં થઈ જાય. પછી એક બે જણને ફોન કર્યું તો બરોડામાં એવા ટ્રેડર છે જેમને ચાઇનાથી આખા કન્ટેનર મંગાવ્યા. 135 રૂપિયામાં ટેમ્પરેચર બોટલ આપે. ટેમ્પરેચર બોટલ એટલે ઉપર તમે ઠંડુ પાણી નાખ્યું ટેમ્પરેચર દેખાય, ગરમ 8 કલાક રહે. એટલે વોટ ઇઝ 135? તમે એને 135 માં વેચે છે એટલે એને માર્જિન તો રાખ્યું હોય ને. એવું થોડું એને માર્જિન ના રાખ્યું હોય. એટલે પછી અને મેં બે ચાર જણને પૂછ્યું ને કે ભાઈ શું ગિફ્ટ આવે? બધા કે સર ટેમ્પરેચર બોટલ બહુ ચાલે છે આજકાલ. ટેમ્પરેચર બોટલ બહુ ચાલે છે. એટલે માર્કેટમાં આ બહુ ચાલે છે. એટલે આવું ક્યારે થાય? જ્યારે બહુ હ્યુજ ઇમ્પોર્ટ થયું હોય ને એટલે. એટલે તમે 6 જણને કોણ શું ગિફ્ટ અપાય તો 5 જણ આજ કે. એનો મતલબ શું? બધા સ્ટોક કરીને બેઠા છે. એટલે તમને સલાહ બી એવી જ આપે કે સર આ બેસ્ટ ચાલે છે માર્કેટ. તો ઘણી વાર આવું બલ્ક ઇમ્પોર્ટ થાય તો અહીંયા જે લોકલ મેન્યુફેક્ચરર હોય ઓલમોસ્ટ આ લોકો ચાઇનાથી જ લઈને આવે મેજોરિટી વસ્તુ. તો પછી તમારે એને બચાવવા માટે ઇમિડિયેટ ઇફેક્ટ થી કઈ એ બધા ઉપર ચાર્જીસ લગાવવા પડે. બટ ઇટ્સ વેરી ડિફિકલ્ટ ટુ ટ્રેસ. For every purpose the duty is treated at par with basic custom duty. Duration of protective duty is in schedule itself. તમે લખી શકો it is for 5 months, 1 year, etc. Central government has power to reduce on to increase such duty by official. પછી બાળકો 8 and 9 ભાઈ છે એમર્જન્સી પાવર્સ. સેક્શન 8 અને 8A.
emergency powers to increase export duty વધારો એટલે પૈસા આવી જાય અને emergency power to increase import duty એટલે એમાંય પૈસા આવી જાય તો સર આમાં શું ઇમરજન્સી પાવર હોય સરકારને તો મોસ્ટલી એમ કહું વોર લાઇક સિચ્યુએશન માં શું થાય ઇમરજન્સી શું હોય એમ when we talk about what is emergency see government ની ઇન્કમ છે ને બહુ જ સ્ટાન્ડર્ડ હોય ટેક્સ અને સ્ટેમ્પ ડ્યુટી અને એક્સેટ્રા એની કોઈ બીજી ગવર્મેન્ટની ઇન્કમ હોતી નથી અને લડાઈ જ્યારે ત્યાં ત્યારે એક્સ્ટ્રા ઓર્ડિનરી ખર્ચો થવાનો ચાલુ થાય હ્યુજ આર્મ્સ એન્ડ એમ્યુનિશન્સ ને બધું કરોડો રૂપિયામાં જતા રહે એટલે વોટ હેપન્સ કે જે લોકો ગવર્મેન્ટ જોબ કરતા હોય એ લોકોને મોસ્ટલી એ ટાઈમ પ્રોબ્લેમ થાય કે તમારો પગાર હોય 1 લાખ રૂપિયા તો આવતો જ હોય દર વખતે પણ આવું કંઈક થાય ને ત્યારે તમને એક નોટિફિકેશન આવે કે ભાઈ દેશને પૈસાની જરૂર છે એટલે તમારો 15 દિવસનો પગાર આ વખતે અમે નથી આપતા થેન્ક યુ બરાબર પગાર કટ થઈ જાય ના એવું થાય કેમ કે એમને કટ કરવું પડે ને ગવર્મેન્ટની જે એક્સપેન્સ થતા હોય કટ કરવા પડે ફોર અ રિઝર્વ પ્રોબ્લેમ એ છે કે પ્રાઇવેટ પ્લેયરનો તમે કટ ના કરી શકો કેમ કે તમે આપતા જ નથી મેન્યુફેક્ચરર બિઝનેસમેનને તમે કશું ના કરી શકો એટલે ત્યાં રેટ વધારી દે એટલે એમની ડ્યુટીમાંથી આપણને એની ઇન્કમ વધારે મળવાનું ચાલુ થાય એન્ડ ધેટ ઇઝ ઇમરજન્સી પાવર્સ એ રૂટીનમાં ના કરે કોઈ ઓડ સિનારિયોસ થાય ત્યારે ઇમરજન્સી પાવર્સમાં આવે So when central government is satisfied that in respect of any article, whether included in second schedule or not, export duty should be increased on any export duty, circumstances exist which renders it necessary. એવી circumstances હોય જ્યારે સરકારને લાગે કે ના ભાઈ આને વધારવું પડશે તો તમે એક્સપોર્ટ ડ્યુટી વધારી દો અથવા ઇમ્પોર્ટ ડ્યુટી વધારી દો જનરલી તો આપણી એવી બહુ મોટી લડાઈઓ થઈ નથી અને થાય પાકિસ્તાન જોડે થાય તો એ તો મેનેજેબલ હોય છે હવે તો એ કરે બી નહીં પહેલા તોફાન કરતા હતા કે ઠીક છે ચાઇના સ્ટ્રોંગ છે પણ ચાઇનાને એવું છે કે ભાઈ એને એ તોફાન તો કરી શકે એમાં કોઈ ના નથી પણ મોસ્ટલી એને એવું છે કે ભાઈ આપણે બીજી રીતે હેરાન કરીએ પૃથ્વી પર એમ બધા કરે એવું નહીં કોવિડ લઈને કે ભાઈ ફિનાન્શિયલ ક્રાઇસિસ ક્રિએટ કરીને કે એટલું એક્સ્ટ્રીમ બિઝનેસ માર્કેટ એક્વાયર કરો તમે અત્યારે ડોનાલ્ડ ટ્રમ્પ વાતો કરતો હતો કે અમે ચાઇનાને બેન કરશું આમ તેમ પણ કંઈ કરી ના શકો તમે ચાઇનાને સાલું બેન કરવું ને એટલે કાલ્પનિક વાત છે ઓનેસ્ટલી ઘણી વાર ના કહો તમે કેટલી બી બુરાઈ કરો કોઈ માણસની પણ એ કેપેબલ તો છે જ એમ મેન્યુફેક્ચરિંગમાં ને દે આર લાઈક હબ એટલે જબરદસ્ત કામ કરે છે કોઈ બી સેગમેન્ટમાં હું ઘણી વાર છોકરાઓને કહું તમને કે ભાઈ મારા જેટલા સર્કલ્સમાં મેન્યુફેક્ચર વાળા છે ને એ હંમેશા એવું કહે કે પુષ્પેન્દ્રભાઈ ચાઇના છે ને આપણાથી 30-40 વર્ષ આગળ છે એટલે તમે ગમે તે વિચારો 40 વર્ષ આગળ છે એટલે ધ લેવલ ઓફ મેન્યુફેક્ચરિંગ વોટ દે આર ડુઈંગ પ્રિસાઇઝનેસ ઓફ મેન્યુફેક્ચરિંગ જે એમની છે ને સર આપણને 30-40 વર્ષ હવે માની લો એ 40 કે હું 40 ના બી ગણું પણ આટલું કોન્ફિડન્સ કહેતા હોય તો 20 તો ગણીએ આપણે અને એવું છે જો હું ઘણી વાર રૂટીનમાં કહેતો કે ગૂગલ મેપ્સ છે ને એનાથી બી ચાઇના મેપ્સ બહુ આગળ છે કેમ કે આપણા ઘણા લોકો ગયેલા જીવન આપણા જે ફોટોગ્રાફી કરતો હોય ને એ બી જઈને આવેલો ત્યાં એ બી મને કહેતો હતો કે સર તમે આ રસ્તા ઉપર હો ને તો તમને ચાઇનાના મેપમાં 30 સેકન્ડ પછી આ રસ્તો ખુલશે એ બી દેખાય થોડા આગળ જાઓ તો આગળના 4 રસ્તા ઉપર 153 સેકન્ડ પેન્ડિંગ છે એ બી દેખાય એના આગળના 4 રસ્તા ઉપર સિગ્નલ દે ને એ લેવલના મેપ્સ છે એમના એમ એ જે ગૂગલ મેપ્સ બી નથી એમ ઓફકોર્સ દે ડોન્ટ અલાઉ ગૂગલ મેપ્સ they don't allow WhatsApp, they don't allow YouTube and etc. એ એમની જ દુનિયા અલગ બનાવીને રહે છે પેલું એક પાણી વાળું પિક્ચર આવ્યું હતું ને એવું અવતાર હતું ને અલગ ભાષા અલગ રહેવાસ કાલ્પનિક દુનિયા so manufacturing cost is extremely low એટલે હું એવું માનું છું જે લોકો 135 માં મને ચાઇનાથી થર્મસ આપતા એટલે પીલાય તારે 30 રૂપિયામાં બોટલ બનાવીને મોકલી હશે ને અને કેમ કે કન્ટેનર બી આવે ને બાળકો એની પર બી કંઈક ને કંઈક ડ્યુટી આવે આખા કન્ટેનર તો ચોરી કરીને કીધે લાવો તમે કસ્ટમ ઓફિસરને બી કંઈક તો ખવડાવવું પડે ને કે એમને એમ તો આવવાનું છે નહીં એ બધું બી કોસ્ટમાં તો એડ થઈ જાય એટલે કેટલું હ્યુજ કોસ્ટ કટિંગ ચાલે છે એમ કહું છું કે આટલામાં તો બની જ જવી જોઈએ ક્વોલિટી બની જ જવી જોઈએ આ થઈ જ જવું જોઈએ જતું જ રહેવું જોઈએ ક્વોલિટી બી હોય ને એટલે એટલી જોરદાર ના હોય 6 મહિનાની હોય બોટલમાં પણ
એટલું તો એ લોકો ધ્યાન રાખે. ચલો સેફગાર્ડ ડ્યુટી, હું તમને પ્રશ્ન પૂછીશ આમાં, તમારે મને સમજાવવાનું છે એવરીવન. સેફગાર્ડ ડ્યુટી, ઇફ અ સેન્ટ્રલ ગવર્મેન્ટ ઓન ઇન્ક્વાયરી કરીને ફાઇન્ડ કે there is increased import has caused serious injury to domestic industry, again similar thing, or there is a threat or a serious injury to domestic industry, then their provision is there for safeguard duty. Safeguard કરવાનું પહેલેથી. So it can provide adequate protection to domestic industry against competition from world players. See, world players જ્યારે ઉતરે so there is always a probability કે એમનું માર્કેટિંગ બહુ યુઝ હોય, એમની સ્પેસ વધારે હોય, તમે આમ નોર્મલ પ્લેયર ને લડવું અઘરું જ પડે. એટલે કે ભાઈ હું એકદમ બેઝિક એક્ઝામ્પલ આપું તો વડાપાઉં આપણા ત્યાં હોય બરોડામાં ટેસ્ટી વડાપાઉં, અથવા નાની દુકાનવાળા હોય તો એક પ્લેયર હોય સારા, પણ મેકડોનાલ્ડ્સ આવે એ વડાપાઉં જ કહેવાય, એને નામ બદલી કાઢ્યું હોય તો એ આગળ વર્ડ લખે મેક બધે, પણ હોય તો એ જ હવે આલુ ટિક્કી કે જે તમે કહો, પણ એની સ્પેસ એટલી રાખે, બેસવાની જગ્યા એટલી રાખે, ફેસિલિટી એટલી રાખે, પ્રીમિયમ પ્રાઇસિંગ થોડું રાખે તો બી એનો એક ડેડિકેટેડ ક્રાઉડ તો જતો જ રહે. એની સામે નાના પ્લેયર્સને ટકી રહેવું ઇટ્સ ઓબ્વિયસલી ડિફિકલ્ટ. આર યુ ગેટિંગ ઇટ ઓર નોટ? એટલે શું થાય કે ભાઈ આપણે ડોમેસ્ટિકને સપોર્ટ કરીએ અને એમને અને પેલા જે ફોરેન વાળા હોય એમની ઉપર થોડા વધારે ચાર્જીસ લઈએ એટલે ડોમેસ્ટિક ઇન્ડસ્ટ્રીને થ્રેટ ના આવે. કોઈ બી પ્રોડક્ટ, આઈ એમ જસ્ટ ગિવિંગ યુ સિમ્પલ એક્ઝામ્પલ, નો સેફગાર્ડ ડ્યુટી ઓન આર્ટિકલ ઓરિજિનેટિંગ ફ્રોમ ડેવલપિંગ કન્ટ્રીઝ. હવે બાળકો નાનપણ તમે ભણ્યા છો, ડેવલપ કન્ટ્રીઝ, ડેવલપિંગ કન્ટ્રીઝ અને અંડર ડેવલપ કન્ટ્રીઝ, ત્રણ ભાગમાં વેચાયેલું હોય છે વર્લ્ડ ઇકોનોમિક સેન્સમાં, ખબર છે ને? તો ડેવલપિંગ કન્ટ્રીઝમાંથી ગુડ્સ આવે ને તો સેફગાર્ડ ડ્યુટી નહીં લગાવવાના એમ કે છે. ખબર પડી કે નહીં? પછી આ 1 અને 2 પોઈન્ટ શું કહેવા માંગે છે તમે વાંચીને સમજાવો તો, મેથેમેટિક્સ છે થોડું. ઓકે, એટલે માની લો કોઈ એક્સ પ્રોડક્ટ લઈ લઈએ આપણે, તો કોઈ બી કન્ટ્રીમાંથી ઇન્ડિપેન્ડન્ટલી 3% થી વધારે ના આવવું જોઈએ. એટલે કે શેના 3%? તો કે સર ઇમ્પોર્ટ કેટલું થયું? તો કે સર 100 ટન્સ. તો કોઈ બી પર્ટિક્યુલર કન્ટ્રીમાંથી 3 ટન્સ થી વધારે અલાઉડ નથી, એવો મતલબ થાય. અને પેલું 9% વાળું એક કરતા વધારે ડેવલપિંગ કન્ટ્રીઝ રહેતા હોય તો ટોટલ 9% અને ઇન્ડિવિડ્યુઅલી 3% બંને કન્ડિશન સાયમલ્ટેનિયસ હોય. માની લો 8 કે 7 ડેવલપિંગ કન્ટ્રીઝમાંથી ગુડ્સ આવે છે, તો એ સાતેનું ભેગું થઈને બી પછી 9% જ થવું જોઈએ એમ. એ પાછું વધારે થઈ જાય તો ચાલશે નહીં. ઇઝ ઇટ ઓકે? તો લાગશે, પછી લગાવી દેવું પડે. સેન્ટ્રલ ગવર્મેન્ટ ઇઝ હેવિંગ પાવર ટુ ઇમ્પોઝ પ્રોવિઝનલ સેફગાર્ડ ડ્યુટી. ડીએસઓ તમે પ્રોવિઝનલ બી લગાવી શકો. સર પ્રોવિઝનલ એટલે આપણને સપનું આવ્યું કે આ દેશ આવું કરી શકે છે, તો પ્રોવિઝનલ સેફગાર્ડ ડ્યુટી બી લગાવી દેવાનું, પણ એ પછી લાઈફ ટાઈમ ના રહે. મેક્સિમમ કેટલા દિવસ માટે રાખી શકો તમે? 200 દિવસ માટે ઇમ્પોઝ કરો પછી. ડ્યુટી કેન બી ઇન્ફોર્સ, અને જો એ જેન્યુન રિક્વાયર્ડ હોય તો યુ કેન કીપ ઇટ ઇન ફોર્સ ટિલ એક્સપાયરી ઓફ 4 years. પછી સેન્ટ્રલ ગવર્મેન્ટને લાગે ના અને હજી રાખવા જેવું છે તો રાખી શકાય અપ ટુ 10 years, પણ 10 વર્ષ પછી નહીં. Safeguard duty shall not be imposed on goods which is imported by 100% EOU. EOU પર નહીં લગાવવાનું બાળકો, એક્સપોર્ટ ઓરિએન્ટેડ છે. FTZ એટલે ફ્રી ટ્રેડ ઝોન ઓર SEZ. અને બાળકો H પોઈન્ટ વાંચો જરા, હવે યાદ આવે છે, we have discussed in last session. એક્સપોર્ટ ના કરીએ કોઈ રીઝન થી, એક્સપોર્ટ ઓર્ડર કેન્સલ થઈ ગયો અને ઇન્ડિયામાં વેચે છે. ઇન્ડિયા એટલે DTA, હો ભાઈ, કન્ફ્યુઝ ના થઈ જાવ. DTA સ્ટેન્ડ્સ ફોર ડોમેસ્ટિક ટેરિફ એરિયા, ધેટ ઇઝ ઇન્ડિયા. તો તમારે એની ઉપર શું બાળકો સેફગાર્ડ ડ્યુટી લગાવવાની કે નહીં લગાવવાની? લગાવવાની. લાયેબલ ફોર સેફગાર્ડ. પછી લાસ્ટ સેશન આઈ વોઝ ટેલિંગ યુ ધેર ઇઝ અ સ્પેસિફિક સેક્શન ફોર ચાઇના. કોઈ દેશ માટે સેક્શન નથી હો બાળકો. ચાઇનાનું એટલું ઇમ્પોર્ટન્સ છે એવું તમે સમજી લો, એટલે હું કહું છું કે આપણે ભલે ગમે તેવી વાતો કરીએ. Transitional product specific safeguard duty on import from China.
If the central government inquiry finds that increased import from China has caused serious injury to domestic industry or threatening to cause serious injury to domestic industry, then there are provisions to levy safeguard duty on import of such articles from China. હમણાં 2 દિવસ પહેલા અવર વડોદરા પેજ ઉપર આવ્યું હતું કે એક ભાઈ ચાઇનાની દોરી સાથે પકડાયા 3-4 લાખ રૂપિયાનો સામાન, પેલી ઉતરાણ વાળી, પેલું કઈ દોરી છે, પ્લાસ્ટિક નહીં, ગળું કપાઈ જાય. એ કેટલો ઇન્ટરેસ્ટ લે છે આપણા તહેવારોમાં, હું ઘણી વાર એમ કહું એવું કંઈક બનાવો કે જે કોઈ ના બનાવે, આપણે કે એટ ધ કોસ્ટ ઓફ વોટ, એ ઇમ્પોર્ટન્ટ નથી. બનતી હોય ને જ્યાં ઇન્ડિયામાં બનતી હશે, શું ખબર, પર્પસ બનીને આપણે ચાલી છે. ફિશિંગ નેટ્સ શું વાત છે, એવું છે? એ આપણો ઇન્ટરેસ્ટ હતો કે બીજી વસ્તુને આપણે પતંગ ચડાવી. અચ્છા, પણ મને એવું નથી ખબર. પણ મને એવું એ તો ફિરકીમાં તો આપે છે યાર દોરી તો. હા હા, એવું તો મેં વિચાર્યું નહીં કોઈ દિવસ. ફિશિંગ માટે બરાબર છે, માછલી તો ફસાઈ જાય, નીકળવી ના જોઈએ એમ. હા ના, બરાબર છે. એટલે કોઈ બી ઓફકોર્સ આપણે તો કઈ ને કઈ કરી નાખીએ તો ખોટું જ કહેવાય. પણ એ તો બધા તહેવારોમાં બહુ વર્ષો પહેલા બેન કર્યા. એક ઉત્તરાયણમાં જો તમને ખબર હોય તો બસ ના પાડતા ગુબ્બારા જે આપણે સાદા કહીએ, તો એટલા બધા થતા હતા ને, 20-30 રૂપિયાની વસ્તુ મળતી હતી ને, તો પ્લેન ના ચાલે હો બાળકો. 14 ને 15 આગ તો લાગે જ જ્યાં પડે ત્યાં, પણ પ્લેન 14-15 ને ગુજરાતમાં બેન થઈ જતા હતા ઇનિશિયલી બંને દિવસ. કેમ કહે છે, રાત થાય ને એટલે લોકો ઉત્તરાયણ પતંગ પતે ને એટલે ભાઈ આ બધું ચાલુ કરજો, અને આખું આકાશ જ દેખાય તમને આમ રાતે. પછી એને બેન કર્યા કે પ્લેન તો યાર કન્ફ્યુઝ થઈ જાય, આખું વચ્ચે વચ્ચે આવી જાય કરે ઓલ ઓફ સડન. એટલે બી ઓફિશિયલી પછી કેમ કહો સી લેન્ડ કરતી વખતે તો નીચે આવવું જ પડે ને બાળકો, ઉપર એમ એટલું ઉપર ના જાય, પણ તો બી બધામાં કોઈ બી તહેવાર હોય, હોળી ધૂળેટીમાં બી એમના જ પિચકારીઓ બધું વધારે ચાલતું હોય. સો ટ્રાન્ઝિશનલ પ્રોડક્ટ કેટલા ટાઈમ માટે, તો the period for which duty remain in force, safeguard duty unless revoked earlier, expiry of 4 years from the date of imposition. Higher, if central government is of opinion that such article continues to be imported in India from People's Republic of China, it is causing and threatening the cause of market disruption. બાળકો શબ્દો જોરદાર વાપરે છે એમને, market disruption of domestic industry. Central government may notwithstanding measures any domestic industry towards adjustment of such market disruption. અને ખરેખર છે, મને આમાં બહુ રસ નહીં હોતો, પણ ઘરે આપણે ઘણી વાર જઈએ તો આ વખત બી મારી વાઈફ દિવાળીમાં એવા દીવા લઈને આવી હતી, ખાલી બતાવવા માટે મને, ચાર, કે એમાં તમે પાણી નાખો ને એટલે લાઈટ થઈ જાય. પાણીથી હો, એટલે તેલ બી નહીં નાખવાનું. હા, સેન્સર જેવું હોય. અને એવું નહીં પાછું કે મોંઘું, સારું 20 રૂપિયાનું, 20 રૂપિયાની પ્રોડક્ટ એમ. એટલે તમે આમ રાતે ઘરેની બહાર મૂકીને ઉપર પાણી નાખો ને એટલે દીવો લાગે દૂરથી, પછી એ પાણી પૂરું થઈ જાય એટલે દીવો બંધ થઈ જાય. એટલે મને બહુ ખબર નથી પડતી, હશે કંઈક તો ઓફકોર્સ ડેફિનેટલી કંઈક સાયન્સ એમને કર્યું. પણ વસ્તુ કે છે, સાયન્સ કેવું કર્યું એમ, 2 રૂપિયાનું સાયન્સ, સમજ પડે કે નહીં? 20 રૂપિયામાં પ્રોડક્ટ વેચી નાખીને યાર, હું એમને કહું છું, તમે કોસ્ટમાં તમે એને જીતી ના શકો. ધેટ ઇઝ વોટ આઈ વોન્ટ ટુ કન્વે, કે આટલી નાની વસ્તુ એ બનાવીને વેચી કાઢે છે. ઇન્ડિયામાં એન્ડ યુઝર 20 રૂપિયામાં લે છે, એન્ડ યુઝર. What is manufacturing, what is transportation cost, what is bringing into India, what is wholesaler, what is retailer, end user તમને 20 રૂપિયામાં આવી પ્રોડક્ટો વેચે. અને માર્કેટ ડિસ્ટ્રપ્શન બાળકો, હું તમને કહું, એમને એવું વિચારે કે પબ્લિક કેટલી આળસુ થઈ શકે, કે યાર આપણે દીવો લેવાનો, તેલ નાખવાનું, આ કરવાનું, પછી સળગાવવાનું, પછી મહેનત કરવાની, પછી પવન આવે તો ઓલવાઈ જાય, તો આપણે એવું કરો કે ઓલવાય જ નહીં. એટલે એકદમ નાના નાના પોઈન્ટ માં they work very hard, and that is what I am trying, કે કોઈ બી જગ્યાએ એમને બોલવું અને રિયલ સેન્સ હરાવવું, it's very difficult. શું નવું આવ્યું કઈ? સર પેલી વેબસાઇટ છે ફ્લિપ ધ પોઈન્ટ કરીને, એટલે એમાં તમે તો હેડ્સ આવ્યું કે ટેલ્સ આવ્યું એવું બતાવે, એનો આઈપીઓ આવ્યો છે. કઈક બીજું બી હશે ને? કશું જ નહીં, એ વેબસાઇટમાં એટલું જ છે.
અરે એટલે એડ આપે મને એટલે એ તમે જાઓ કોઈન હોય ને દબાવો હેડ ટેલ બસ હા, મોબાઈલ પર બસ. થઈ જાય હેડ ટેલ એનો એ ખાલી એટલી વેબસાઇટ છે એનો આઈપીઓ આવે લિસ્ટિંગ ઇન 90%. એસએમઈ છે ને. હા SME માં તો અત્યારે આવું બધું બહુ ચાલે. Other provision relating to same are discussed in safeguard duty under 8B. અરે એની કમાઈ નહીં હોય રૂપિયા કોટી. SME IPO માં ઘણીવાર અત્યારે બહુ કહે છે કે બહુ એ ડબ્બા કંપનીઓ લઈ આવે છે ખબર નથી પડતી. બધું કામ કરે. ચલો ડ્યુટી અગેન્સ્ટ સબસિડી. ડ્યુટી અગેન્સ્ટ સબસિડી એન્ટી ડમ્પિંગ સુધી પતાવવાનું છે હો, બાળકો. ચલો બધા ધ્યાન રાખો. ડ્યુટી અગેન્સ્ટ સબસિડી એટલે શું થાય? ઇટ મેની ટાઈમ્સ ઇટ ઇઝ લાઈક ધેટ કે સે ફોર એક્ઝામ્પલ 10,000 નું સીવિંગ મશીન છે. એ મેન્યુફેક્ચર ઇઝ સેલિંગ ફોર 10,000. ગવર્મેન્ટ એવું કીધું તમને કે ભાઈ યુ ગીવ ધીસ પર્ટિક્યુલર મશીન ફોર 6,000 ફોર વુમન એમ્પાવરમેન્ટ ઇન વિલેજીસ. તો તમે એવું કહો કે સર મને તો 4,000 નું નુકસાન થાય ને, તો ગવર્મેન્ટ કે ના નહીં થાય, અમે તમને સબસિડી આપી દઈશું. ઓકે, સો 10,000 ની પ્રોડક્ટ 6 માં આપો છો, ગવર્મેન્ટ તમને 4,000 સબસિડી આપી દેશે. લેટ્સ અઝ્યુમ કે આ વસ્તુ આફ્રિકામાં થતી હોય, તો મિસયુઝ શું થાય આનો? કે આફ્રિકામાં અમુક લોકો બિઝનેસ મોડેલ આવું જ ચાલુ કરી દે સીધું કે ત્યાંથી 6,000 માં વુમન એમ્પાવરમેન્ટ મેં આપી દીધી એમ કરીને એ બધા સીવિંગ મશીન અલગ કરે અને ઇન્ડિયામાં વેચી દે. એટલે એની જોડે 4,000 નો ઓલરેડી ગેપ હતો. ખ્યાલ આવે છે કે નહીં? ઇન્ડિયામાં 10 માં જતું હોય પ્લસ જીએસટી એક્સેટ્રા, પેલો 10 પ્લસ જીએસટી કરીને કરે અને એમાં થોડો પ્રાઇસ ઓછો બી કરી નાખે તો બી એનું માર્જિન યુઝ થઈ જાય. તો એની કન્ટ્રી ઇઝ ગિવિંગ સબસિડી, એનો બેનિફિટ ઇન્ડિયામાં કોઈ એક્સપોર્ટ કરીને ના કરી જાય જોવું પડે આપણે. એટલે એ સબસિડી ફીલ કરવી પડે પહેલા કે ભાઈ એ તમને ગવર્મેન્ટે જે સબસિડી આપી એડ કરો પછી બીજી વાત. અન્ડરસ્ટુડ? સો if it is brought to the notice of central government that goods which are supplied in India are below the normal cost have been subsidized by government in country of origin. Yes, in country of origin, immediately this duty is imposed by issue of notification. Immediately. Initial collection by this duty is on provisional basis. કેમ કે ઘણીવાર શું થાય આપણને ન્યૂઝ આવી તો આપણે લગાવી દેવાનું, પછી પૂછવાનું પેલા આફ્રિકાવાળાને કે ભાઈ તમે આવી બધી ડ્યુટી લગાવી છે શું સબસિડી આપી છે? પેલો કે હા, તો લગાવવાનું ચાલુ રાખવાનું. પેલો કે ના નથી આપી ભાઈ, આ તો ખોટી વાત છે, તો પછી તમે આપણે એને પાછી બી લઈ શકીએ. સો પ્રોવિઝનલ બેસિસ પર લગાવી દો. ઇટ મીન્સ ધેટ ફેક્ટ ઓફ સબસિડી ઇઝ નોટ કન્ફર્મ્ડ on being verified by government of India with government, then country of origin of goods, the amount of duty will be refunded. If it is not verified, તો પાછા આપી દેશે. Central government can retrospectively levy anti-subsidy duty if imports are relatively for set period and it is causing injury to domestic industry. Retrospective એટલે ખબર પડી ગઈ? Backdated બી આપણને ખબર પડી કે આ તો 4 મહિનાથી ચાલતું હતું, અમને હમણાં ખબર પડી તો 4 મહિના પહેલાથી લગાવવાનું. Duty can be imposed retrospectively પણ 5-6 વર્ષ પહેલાથી નહીં. Not beyond the days of 90 days from the date of notification of provisional duty. અને countervailing duty cease to have effect after the expiry of 5 years. પણ સેન્ટ્રલ ગવર્મેન્ટ એવું લાગે ના આની જરૂર છે તો they can extend for another 5 years. Is it okay? Anti dumping is very famous word. બીજી ડ્યુટી તમે કદાચ નહીં સાંભળી હોય પણ નાનપણમાં સાંભળી હશે. ડમ્પ કરવું બાળકો, ડમ્પ. એટલે બહુ જ એક્સેસ પ્રોડક્શન છે તમારા ત્યાં, એટલું બધું એક્સેસ કે તમે જો એને એક્સપોર્ટ ના કરો તો એ વેસ્ટેજ જ છે. એટલે રદ્દીના ભાવે તમે કોઈ વસ્તુ કાઢી રહ્યા છો. That is anti dumping. If goods are offered in India at a price below normal price prevailing export country because of what is keyword over here is excess production overseas. Excess production overseas is called dumping. Difference between normal price and dumping price is called dumping margin. The margin of dumping is determined as per the records maintained in exporter and producer. Subsection 1 CG જેને જરૂરી લાગ્યું, he can circumvent anti dumping. હવે છે ને એન્ટી ડમ્પિંગ બહુ બધી રીતે થાય, ઇવન વેજીટેબલ્સ ને ફ્રૂટ્સ માં બી થાય કે ભાઈ કોઈ કન્ટ્રીમાં બહુ વધારે ફ્રૂટ્સ જતા હોય તો એ બીજી કન્ટ્રીમાં બહુ સસ્તામાં બી આપી દે. બરાબર, પણ ફ્રૂટ આઇટમ શું હોય પેરિસેબલ ઇન નેચર એટલે એમાં બહુ ટેન્શન નથી હોતું, પણ તો બી બહુ એક્સ્ટ્રીમ લો પ્રાઇસિંગમાં ના આવે, જોવું પડે. મશીનરી કે કોઈ પાર્ટ સ્પેર પાર્ટ્સ એવી બધી વસ્તુ બી બહુ આવી જાય
તો આ લોકો શું કરે કે એમને એવું ખબર હોય કે ઇન્ડિયામાં ચાઇનાથી કોઈ વસ્તુ લાવશે તો આ બધું લાગશે, અથવા કોઈ બીજી કન્ટ્રીમાંથી, એ લોકો શું કરે પહેલા શ્રીલંકા લઈ જાય, પછી શ્રીલંકાથી રીરૂટ કરીને આપણા ત્યાં લઈને આવે. સર એનાથી શું થાય, તો આપણને એવું ખબર છે કે આ કન્ટ્રીમાં આનું એક્સેસ પ્રોડક્શન છે, શ્રીલંકામાં નથી. આર યુ ગેટિંગ ઇટ ઓર નોટ? એટલે આ છે ને કન્ટ્રી સ્પેસિફિક ઘણીવાર લગાવીએ આપણે કે ભાઈ યુરોપિયન કન્ટ્રીઝ પર એન્ટી ડમ્પિંગ લાગશે, એટલે પેલો શું કરે પહેલા યુરોપથી ના મોકલે, પહેલા ક્યાં જતું રહે, શ્રીલંકા, પછી ત્યાં રીનેમિંગ કરી નાખે ને આમ તેમ કરીને પછી શ્રીલંકાથી લઈને આવે. તો એવી રીતે ઓરિજિન શિફ્ટ કરી ના નાખે જોવાનું, પકડાય તો ઓફકોર્સ વી આર ગોઈંગ ટુ ચાર્જ એન્ટી ડમ્પિંગ. So either by altering the description or the name of composition of article to such anti-dumping duty, by import of such article in unassembled form or disassembled form, by changing the country of its origin or export, or in any other manner, whereby any anti-dumping duty so imposed is rendered ineffective, it may extend anti-dumping duty on such article or article originating in or exported from such country. તમે એવું કઈ જાદુ કરવાની કોશિશ કરી કે એન્ટી ડમ્પિંગ ના થાય, ઇનઇફેક્ટિવ થઈ જાય, ઓફકોર્સ પકડાઈ ગયા તો બધું લાગશે, નહીં પકડાવ તો અલગ વસ્તુ છે. In case if goods are made out of file material subject to anti-dumping duty are exported, then duty drawback will be allowed as a special brand rate. બાળકો આપણે અલગથી બી ભણીશું બ્રાન્ડ રેટ એન્ડ એક્સેટ્રા. આપણે છે ને ફાઇલ મટીરીયલ ને પેપર માટે એક એક્સેપ્શન્સ છે બધા, બરાબર, અને બ્રાન્ડ રેટ અને સ્પેશિયલ બ્રાન્ડ રેટમાં એક કોન્સેપ્ટ છે that will come specifically. Okay, it will be covered later. અત્યારે આપણે એમાં નહીં જઈએ. સારો પોઈન્ટ છે. As and when domestic industry brings to notice, કઈ વાર છે ને સરકારને કઈ ના ખબર પડે, તો ડોમેસ્ટિક ઇન્ડસ્ટ્રી વાળા સરકારને કહે કે સર આવું માર્કેટમાં ફરે છે, ખબર છે તમને, સરકારને પછી ખબર પડી, તો immediately this duty is imposed by issue of notification, then they will bring it. એટલે ઘણીવાર હું તમને કહું સ્કૂલોમાં એવું બહુ હોય કે અમદાવાદમાં બહુ એવું છે વર્ષોથી કે જે સર ટ્યુશનમાં ભણાવતા હોય ને એ સ્કૂલમાં ના ભણાવી શકે, અને સ્કૂલમાં ભણાવતા હોય ને ટ્યુશનમાં ના ભણાવી શકે, કેસ થઈ જાય, એવા નોર્મ્સ જ છે. કેમ કે સ્કૂલમાં ભણાવીને એવું કે ભાઈ અહીં હું નહીં ભણાવું, ટ્યુશનમાં આવી જજો, એ મિસકોમ્યુનિકેશન. એવું બરોડામાં ઊંધું ચાલે છે, બરોડામાં કોન્સેપ્ટ સ્કૂલ ચાલે છે, સ્કૂલ વાળા ક્લાસ જોડે બેસીએ, ચલો કે ભેગા થઈને બિઝનેસ કરીએ, અંડરસ્ટુડ કે, અને એ ઊંધું સમજાવે છોકરાઓને કે જો તમે ટ્યુશનમાં જાવ અલગથી પૈસા આપવા પડશે, એટલે કે એના કરતા અહીં જ ભણો કે એ જ સર આવવાના છે, એમ કરીને અહીંયા 80% સ્કૂલ કોન્સેપ્ટ થઈ. હવે મને એ નથી ખબર પડતી શું સરકારને આ ખબર નથી કે સરકારને ખબર છે પણ સરકારને રસ નથી. એમએસયુ જેવું, એમએસયુ વાળા પોતાનું એટલું લેવલ નીચે કરતા જાય પ્રાઇવેટ ઓટોમેટિક ઉપર આવી જાય, એમાં આપણે કઈ કરવાની જરૂર જ નથી. એટલું ખરાબ પરિસ્થિતિ સર્જી કાઢો કે લોકો એમએસ માં જવાનું જ બંધ કરી દે. એવી રીતે ગવર્મેન્ટ સ્કૂલમાં એટલી ખરાબ પરિસ્થિતિ સર્જી કાઢો કે લોકો ગવર્મેન્ટ સ્કૂલમાં જવાનું બંધ કરી દે. So of course domestic industry can guide. The point under 9 anti subsidy duty relating to provisional retrospective, એ બધા રૂલ આને બી એપ્લિકેબલ થશે. See, no anti dumping duty in certain cases. So of course આ બી ઉપર આવી ગયું. If you are in EOU, if you are in FTZ, if you are in SEZ, તો anti dumping નહીં લાગે. અને આ બી કોમન પોઈન્ટ, EOU માંથી જો ગુડ્સ તમે DTA માં લગાવો, પાછા લઈને આવો તો પાછું એન્ટી ડમ્પિંગ લાગી જશે. Section 9AA, importer have to prove satisfaction of central government કે he has paid anti-dumping duty in excess of actual margin. સરકાર તો ઊંઘમાં લગાવી દે ડ્યુટી, જે રીતે જીએસટી માં નોટિસો આપી દે, 2000 લેવાના હોય તો 2 લાખની નોટિસ આપે જીએસટી વાળા. એમને ખબર જ હોય કે યાર આ તોફાન કરશે એટલે થોડુંક તો ઓછું કરવું જ પડશે. બધે આવું થઈ જાય, ખબર નહીં, કાં તો પછી આપણને સમજણ શક્તિ ઓછી થઈ ગઈ છે અથવા ટ્રસ્ટ લેવલ બધું મિસિંગ છે. અત્યારે એક જગ્યાએ અમે કામ કરાવતા હતા તો કચરો સાફ કરવાનો હતો અને દિવાલ જમીન લેવલ કરવાની હતી. તો હું સવાર ગયો, મેં પૂછ્યું કે કેટલું થશે, એટલે પેલો કે સર એક ટ્રકમાં આપણે 500 રૂપિયા લઈશું, સફાઈ કરી દઈશું. મેં કીધું કેટલા ટ્રક થશે, આપણે તો શું આવડે યાર, મેથ્સ જ આવડે ને કેલ્ક્યુલેશન કરે, બીજું તો શું ખબર પડે કચરામાં. તો લોન કે સર 15 ટ્રકમાં ખાલી થઈ જશે. મેં કીધું સારું, એસ્ટિમેટ ગણવા માટે આપણે પેમેન્ટ કરવાનું હોય તો સાંજે ફોન કરીશું કે સર 58 ટ્રક થયા. મેં યાર તે 15 કીધું તું, 15 ના 20 થાય, 15 ના 25 થાય, સર બહુ હતું. તમે કીધું ત્યાં દિવસે કેમ ના મને ફોન કર્યો કે સર મેં એકવાર કર્યો, તમે ઉપાડ્યો નહીં, ભાઈ ત્યાં કામ તો પતાવવાનું હતું. એટલે 15 × 500 ક્યાં અને 58 × 500 ક્યાં, અને પેલા જેવું હવે કે ક્યાં છે કચરો, એ તો મેં ફેંકી દીધો. એટલે એવું આપણને એમ થઈ જાય કે તારું ટ્રસ્ટ લેવલ ક્યાં સુધી લઈ જવું પડે એમ, તમે થોડુંક બી એમની પર મૂકી દો એટલે સખત મસ્તી કરી નાખે છે.
refund of anti dumping duty. તો if you have paid excess, સરકારે છે ને પર યુનિટ 6000 રૂપિયા તમારી જોડે એન્ટી ડમ્પિંગ લઈ લીધા. નાવ યુ વોન્ટ ટુ પ્રૂવ કે સર 6 તો છે જ નહીં યાર એન્ટી ડમ્પિંગ, તમે મારા ખિસ્સામાંથી માર્જિન લઈ લીધું, ડમ્પિંગ 3000 નું છે, યુ હેવ ચાર્જ 6000 ડમ્પિંગ, એટલું તો ડમ્પિંગ જ નથી યાર. તો યુ હેવ ટુ પ્રૂવ યોરસેલ્ફ. યસ, તો રિફંડ આપશે ખરી. સૌથી પહેલા તમારે એપ્લિકેશન આપવું પડે એસીડીસી, આસિસ્ટન્ટ કમિશનર, ડેપ્યુટી કમિશનર ઓફ કસ્ટમ્સ. Time limit 3 months of the date of publication of the date of judgment or decree, order of decree or authority. For reducing anti-dumping, you have to request. Deficient claim, તમને જો ડોક્યુમેન્ટ માંગશે તમારે સબમિટ કરવાના. જો કંઈ તમે સબમિટ કર્યું એમાં કોઈ કાગળિયા ઓછા હોય તો એને ડેફિશિયન્ટ ક્લેમ કહેવાય. એ તમને 1 મહિનો બીજો આપશે. Return within 1 month and deficiency in application to be removed within 1 month of receipt of return deficiency claim. અને if you can prove genuinely કે sir you have charged excess, આટલું તો ડમ્પિંગ માર્જિન છે જ નહીં, તમે તમારી રીતે જોઈ લો, હું તમને બધા ઇન્ફોર્મેશન આપું છું, અને સરકારને એવું લાગે હા ભૂલથી વધારે ચાર્જ થઈ ગયું, then refund will be granted within 90 days of the receipt of application, only if the incidence of duty is not passed on to others. Otherwise the amount refundable shall be credited to consumer welfare. Is it okay? સર આ બધા રિફંડ ઉપર ઇન્ટરેસ્ટ મળે? હા મળે, પણ બહુ નોમિનલ હોય, 6%. ઘણી વાર છે ને અત્યારે તમે ન્યૂઝ જોતા હોય તો અત્યારે છે ને સ્ટેમ્પ ડ્યુટી નું બી બહુ તોફાન ચાલે છે. આ લોકો છે માર્કેટ પ્રાઇસ એમને વધારી દીધી સાયન્ટિફિકલી. હમણાં એક જેન્યુઅનલી હમણાં રંગોલી મેડમ જોડે જ એક દિવસ વાત થઈ હતી, તો એક ઘર એમને પસંદ કર્યું, ઓન પેપર રિયલમાં માર્કેટ પ્રાઇસ છે 62 લાખ છે. સ્ટેમ્પ ડ્યુટી એના પર જનરલી કેવું ચાલતું હતું આટલા વર્ષોથી ખબર છે કે માર્કેટ પ્રાઇસ 62 હોય ને પણ દસ્તાવેજ કરવા જાવ તો 40 ચાલતા હોય, એટલે યુ પે ડિફરન્સ ઇન કેશ. The stamp duty is on 40. અત્યારે કેવું ચાલે છે બરોડા અમુક એરિયામાં કે રિયલમાં માર્કેટ પ્રાઇસ 62 હોય, તમે જંત્રી પ્રમાણે કાઢો ને તો 95 થાય. હવે શું થાય, 95 થી તમે ઓછું કરો ને તો ઇન્કમ ટેક્સમાં કેપિટલ ગેઇન ના રૂલ લાગી જાય કે ગિફ્ટ ટેક્સ છે, તમે ડફોડ બનાવો, સમજ પડે કે નહીં? તો ખરેખર પ્રાઇસ 62 છે, 62 છે અને જંત્રીમાં 96 બતાવે છે કે ના કે આ એરિયાનો ભાવ વધી ગયો. કોણ નક્કી કરે ભાવ વધી ગયો? એ ઊંઘમાંથી ઉઠીને મલ્ટીપ્લાય વિથ 200 કરે. એટલે અત્યારે છે ને અત્યારે અમદાવાદમાં ને આખી જગ્યાએ બિલ્ડર લોબીઝ અગેન્સ્ટ ફાઇટ ઓફ રીસેન્ટ પ્રાઇસ હાઇક, અને આનાથી પેલું સ્ટાન્ડર્ડ રેન્ટ ને બધું ના ગણતા હોય પેલું, એટલે આવું બધું રોજ ઉઠીને તમે ઊંઘમાં કામ કરો રેવન્યુ વધારવા માટે તો ખોટું છે. ચલો આટલું રાખીએ આપણે આજે. Okay.